થાય છે. બા તો ઓલ રાઈટ છે. તારું નામ શું બેબી? હે ચિંતા? ચિંતાનું હે જીનીતા? મેં કહું આખરી નામ. તારું નામ હે અવની અને બાબાનું નામ ભાવિન. Sama studying college? હું સ્કૂલમાં હોય ત્યારે પૂછું, કોલેજનું પૂછું. મારો નિયમ એવો છે. અને કોલેજમાં તો કઈ સ્કૂલમાં જાઉં છું એવું પૂછું હું તો. તું કોલેજમાં છે? હેમ? Which year? First. 3 more years? 2 more. So, what you will be doing? Optician. Optician? That is as a doctor? No, doctor. Oh, optician. Yes, yes. Oh, right. Opticiansનું અહીંયા બહુ સારું છે નહીં? હર્ષદભાઈ કેટલા ઓપરેશન થાય તો ચશ્મા લેવાના હશે ભવિષ્યમાં? ના ના એવું નહીં. પહેરાવે ખરા બધાને. પહેરે નહીં પણ પહેરાવ. હા, યુ વોન્ટ વેર બટ યુ વિલ મેક અધર્સ વેર. યુ ઓલ્સો? I wear it. ના પણ તે દેખાતા નથી અંદર છે. No, but watch out. ના ના બેસવાનું નથી. હર્ષભાઈ બેસો નહીં. નહીં તો અરુણભાઈ ત્યાં ખુરશી લઈને આમ લઈ લો, બેસી જજો. જેને ખબર પડે ને ખબર પડે આવશે ને? જલાબેન સારું બેસી ગયા છે. ગુડ ગુડ ફાઇન છે. રાઈટ. એ જર્મનીથી આવ્યા છે હર્ષદભાઈ. હા મીરાબેન. હવે બસ સ્વિટ્ઝરલેન્ડ. પણ કિંમત સમજ પડી જોઈએ કે અહીંયા આગળ આ મળશે આપણને, પછી પહોંચી જાય. કિંમત ક્યારે ખબર પડે કે વ્યવહારમાં બિલકુલ બે કિંમત થઈ ગયેલા હોય એવા મળે ત્યારે એમની આગળ આપણને વસ્તુની કિંમત સમજાય. વ્યવહારમાં જે બે કિંમતના થઈ ગયા હોય એમની આગળ વસ્તુની કિંમત સમજાય કે અહીંયા આગળ પછી એવું સમજાય. વ્યવહારમાં બે કિંમત થઈ ગયા હોય એમની નજર એવી હોય કે નજર એ બરાબર ડાયમંડને ઓળખાવજો. આ ડાયમંડ રહ્યો હર્ષદભાઈ. વ્યવહારમાં બે કિંમત તો વર્ધમાન સ્વામી થઈ જ ગયા ને તારે. મોટા ભાઈ નહોતા થવા દેતા. અરે હમણાં તો માતા પિતા ગયા છે ને એનો શોખ ને તમે જાઓ. સારું ભાઈ, 2 વર્ષ થોભી જાઓ મંજૂર. તો પછી 2 વર્ષ થોભી પ્યા, પછી ખરાબ થઈ ગયો ભાઈ. શું કે આગળ જે વ્યવહારની કિંમત કરી હતી ને એ બધી કિંમત એમને ના કિંમત કરી નાખી. તો 12 વર્ષ લાગ્યા ના કિંમત કરતાં કરતાં. તો કેટલા વર્ષ લાગ્યા? કેટલા? 12.5. 6 મહિના વધારે. એટલે બધી ગાંઠો છોડતા. બધી ગાંઠો છોડતા ના કિંમત કરી નાખ્યો. જેમાં કિંમત મૂકી હતી ને એને કંઈક આ કિંમત મૂકી હતી બધું કરી નાખ્યું. જબરા સમજી જાઉં છું ટીમ. હે મીરાબેન સમજદાર છે હર્ષદભાઈ. મેં કહું ને એને કહું કે મમ્મી જાણે છે તો મેં કહું ધીમે રહીને વાત કરીશ જો અમને કંઈક સંભળાવે તો. હર્ષદભાઈ આજે વાત કરજો. આજે ઋષભદેવ ભગવાનથી મહાવીર ભગવાન સુધીનું, ત્યાર પછી શ્રીમદ થઈ ગયા, કુંદકુંદાચાર્ય થઈ ગયા, આનંદગંજી થઈ ગયા ત્યાગ માર્ગમાં,
શ્રીમદજી આ રીતે અને દાદા ભગવાન બધાયના સરવારાના એસેન્સ સ્વરૂપે શું એ બધું તે બધું એના આ દેહ નિમિત્ત છે. એટલે જે કંઈ જેવું વાત કરી કરો જાઓ. શ્રીમદ જોઈતા હોય તો એ દાદા ભગવાન તો તે, ઋષભદેવ દાદા તો તે, મહાવીર ભગવાન તો તે, બધું આવી ગયું. મીરાબેન પૂછજો, કાઢજો આમ જે તે પૂછીને ગમે તે પૂછો. હર્ષદભાઈ સંકોચાશો નહીં. પુષ્પાબેન સંકોચાશો નહીં, સંકોચ ના કરશો, પૂછો જે કંઈ પૂછવા જેવું લાગે તે. પણ પુનસારી છો તમે ઘર બધા અરુણભાઈ પુનસારી ઘર છે, છોકરાઓ મજાના છે. જો ને બધા બેઠા. કોણ કોણ બેઠા હતા? જ્ઞાનમાં કોણ આવ્યું હતું? ક્યારે આવ્યા? ખ્યાલ નથી લાગતો. અચ્છા સારું. મીરા તમે લીધું દાદા આગળ, તમે માસી ને ચારુ 3 જણ તમે દાદા એ આખું ઘર જ. બહુ પુનસારી કહેવાઓ, ઘણા પુનસારી કહેવા. દાદા કે છે અમારા પૂઠેથી દર્શન કર્યા હશે તેનું કલ્યાણ થઈ જશે. પૂઠેથી શું? હવે આવો અહીંયા. હે અરે એ નજીક છો? હે 5 મિનિટ ટ્રાય પર જ ઓનલી 5? અને તમે એકલા વડોદરા છે? અહીંયા છે? અચ્છા બેસો. ભારતીના અહીં નજીક આવવાનું તો પછી આવશે જ થઈ જશે. તમે તો બેસો. યલો લાઈન પછી બોક્સમાં રાખેલી છે કે યલો લાઈન? યલો લાઈન બોક્સમાં રાખેલી છે. ટિકિટ મારી જશે તો ટિકિટ રાખી છે તો બી ટિકિટ મારી જશે. દાદા મળી ગયા છે ને. શું કરો છો તમે? આમ એકાઉન્ટન્સી એટલે આપ તમારા ઘરનું જ ફેમ બહુ જ હૃદય સાચું હોય એટલે એનું રિઝલ્ટ આવે જ પ્રાપ્ત થઈ જાય. પતી ગયું. સ્ટેશન છેલ્લું મળી ગયું. કયું સ્ટેશન? છેલ્લું સ્ટેશન મળી ગયું. એની ટિકિટ હાથમાં આવી ગઈ. શું કહ્યું? અને એ સ્ટેશને પહોંચવાની ગાડીમાં બેસી ગયા. પછી બીજું શું જોઈએ? બીજું શું જોઈએ કોને? ગાડીમાં બેઠા. સ્ટેશન એની આગળ જવાનું જ નથી. એની ટિકિટ હાથમાં આવી ગઈ. પછી શું જોઈએ? પછી દાદાએ કહ્યું સંભાળ નિકાલ કરી નાખજો. શું? હા. પહેલી આજ્ઞા વ્યવહારથી હું પુષ્પાબેન છું. બીજી આજ્ઞા નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધ આત્મા છું. 2 દ્રષ્ટિ, રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટ. બાય રિયલ વ્યૂ પોઈન્ટ હું હર્ષદભાઈ છું, રિલેટિવ વ્યૂ પોઈન્ટ. અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ હું શુદ્ધ આત્મા છું. આ 2. ત્રીજી રિલેટિવ વ્યૂ પોઈન્ટથી હું હર્ષદભાઈ તે રિલેટિવ વ્યવહારમાં વ્યવસ્થિત શક્તિને આધીન છું. અને વ્યવસ્થિત શક્તિને આધીન એવો હું હર્ષદભાઈ હવે જે બધા કર્મના હિસાબો ઉદય સ્વરૂપે આવશે એ બધા જ જમા ઉધારના હિસાબો સંભાવે નિકાલ કરી નાખીશ. શું કહ્યું? વ્યવહારમાં વ્યવસ્થિત શક્તિને આધીન હર્ષદભાઈ એ આજ્ઞાએ આધીન રહીને સંભાવ નિકાલ કરી નાખીશ. બરાબર છે? એટલે 2 આજ્ઞાઓ વ્યવહારની થઈ. વ્યવસ્થિત શક્તિના આધી સંભાવ નિકાલ કરવો એ 2 વ્યવહાર રહી. પહેલી આજ્ઞા કઈ રહી? તો કે વ્યવહાર દ્રષ્ટિની રહી. બીજી આજ્ઞા કઈ રહી? તો કે નિશ્ચય દ્રષ્ટિની રહી. ત્રીજી ચોથી આજ્ઞા કઈ? તો કે આ વ્યવહાર આવે બધો સંભાવ નિકાલી રહ્યો. બસ કશું રહ્યું નહીં એમાં મારે. નિકાલી એટલે શું? કે કંઈ બાકી જ નહીં, કશું બાકી જ નહીં.
નહીં જમાન ઉધાર બે હરખું. દેણા દેણીના હિસાબો બધા ચૂકતે. સમજાયું ને? એવું એને નિકાલ. અને શુદ્ધાત્મા આવું મળ્યું છે અદ્ભુત. તો એ શુદ્ધાત્માનું ખાતું જ એના ખાતે જ બાકીનું જીવન બસ. કમ વોટ મે, ગમે તે પરિસ્થિતિ મસ્ત જસ્ટ ઓન એકાઉન્ટ ઓફ શુદ્ધાત્મા. સમજે ને? બધું જ વસ્તુઓ ઓન એકાઉન્ટ ઓફ શુદ્ધાત્મા. અને એ શુદ્ધાત્માનું એકાઉન્ટ કેમ બરાબર પાકું થાય તેમ બધો સમયનો સદુપયોગ એ છેલ્લું આજ્ઞા. એટલે શુદ્ધ ઉપયોગપૂર્વક આપણે સમયનો ઉપયોગ જે કંઈ સમય મળ્યો હોય, સમજાયું ને, કે જે સમય આજે આમ ચાલ્યો જાય એવો બધો હોય, એમ નહીં ચાલ્યા જવા ન દેતા એ શુદ્ધ ઉપયોગપૂર્વક જવા દેવાનો. એ 5મી આજ્ઞા. મુકુલજી સાંભળ્યું? ચાલશે? બસ હર્ષભાઈ સમજ્યા? 5 આજ્ઞા આપને ખ્યાલ છે ને? બસ તારે સીધી સાદી આવું છે ભારતીબેન, સીધું સાદું. પાટીદારના આત્મા પરમાત્મા કોઈ સાંભળ્યું કોઈ દાડો? એ અમારા ફાધરના 2 બિઝનેસમાં સાથે ને પહેલેથી એક જ ગામમાં, પાછા નાનપણથી એકબીજાની મિત્રાચારી અને ધંધામાં આખી લાઈફ. એટલે અમારે પછી એ પ્રમાણે એમના નિકટતા મને એમના સાનિધ્યમાં મોટા થવાનું યોગ આવ્યા. અને 33મે વર્ષે 1963ની સાલમાં એ વડીલની જગ્યાએ પરમાત્માના દર્શન કરાયા એમને. તે યોગાનુયોગ બન્યું. એમને એમ નથી કહ્યું એ ઘરમાં જતા તો કરે ચાલ હું આવું છું, મારી પાસે આવું છે, હું આપણે કરી દઉં. એવું નહીં, સંજોગ આવ્યો એવું થયું અને એમને જોયું તે કૃપા કરીને કરુણાથી એટલું થયું. ઘરના તેવું બન્યું તો દ્રષ્ટિ આમ થઈ ગઈ. બાકી તીર્થંકર શબ્દ ના આવડે, મોક્ષ કરવા નહીં. બરાબર ઉષાબેન? પણ અનુસાર હતો આગળનો તો બધું ઉગડી ગયું. શ્રીમદનું તો જાણો છો ને? તે અંબાલાલભાઈ માટે કહ્યું કે વચમાં એમને બિઝનેસના એવા ઉદય આવ્યા, અરુણભાઈ. તે એ ઉદય આવ્યા એટલે એ રત્નનું કરતા ને અંબાલાલભાઈ તો એમાં ઉદય તેમાં વધારે ખૂપ્યા થોડા. એટલે કંઈક વાતમાં થયું કે એમાં વાત નીકળી તો કે હે અંબાલાલ કેવા અમે આજે કલાક વાણી નીકળી હોય અને પછી એમને કહ્યું હોય કે તમે લખી લાવો તો અક્ષરરસ લખી લાવે, કાનો માત્ર ફેર થયા વગર. એવું એમનું હતું. એ અંબાલાલભાઈ ખંભાત. અંબાલાલભાઈ શ્રીમદ જાણો છો કે નથી? પેલું ફાનસ લઈને ઊભા હતા એ આત્મસિદ્ધિમાં એ આવું. તો એમાં આ બાબતમાં નીકળ્યું તો શ્રીમદ કહે છે અમે જાણીએ છીએ એને તો એક પાનું છે વહેતું એક પથ્થરું કંઈક આવ્યો છે અટક્યું છે તે પાછું કર્મને ઉદય જતાં ફોર્સ આવશે પાછું ફ્લો થઈ જશે. તો કહે છે અમે જાણીએ છીએ. નીકળી તમે એની ચિંતા ના કરશો કે છે. ધંધામાં કઈ ના કરતું. હા તો બધું આવે ને. સાધુ નતા ને, બિઝનેસમાં હતા ને, બિઝનેસમાં હોય ને બધું. સાધુ ને ઉદય આવે ના આવે કઈ જાતનો? આ સંસાર તો છોડી દીધો પણ કશાયનું કે ઓકે. આ મા સતીજીને ઘણા વખતથી આમ થાય છે કંઈક ઉપસર્ગ છે દેવોનો. ઉપસર્ગ શબ્દ નથી બોલતા, કંઈક સ્પિરિટને પેલું વર્ગેલું છે નામ. તેના ઉપાય કરે છે બધા મહારાજો આચાર્ય બધા જ કરે. શું કરે પણ એ તો હોય નહીં. પણ 5મો આરો શું કરે? 5મો આરો શું કરે?
પણ એવા પાંચમા આરાના પણ સમર્થ અમુક થયેલા, પણ તે શરૂમાં તો પાછળથી તો બધું બહુ એ થઈ ગયું. 2000 કેટલો બધો કચરો પડી ગયો પાર વગરનો. ધર્મ શું, ધર્મની વાત શું, કશું નહીં. ડાયા શબ્દોની વાતો નીકળે ને કશું ના હોય અંદર. રેતી પીલીને તેલ નીકળે, આશા રાખીએ એના જેવું થઈ ગયું બધું. ક્રિયાઓ જો શુદ્ધાત્મા ગાગા કરે તો શુદ્ધાત્મા ગાગા કરે, બે બાજુ થઈ ગયું. એટલે ભગવાને આવું નહોતું કહ્યું. ભગવાને તો કહ્યું હતું કે મોક્ષ અને મોક્ષ માર્ગ એ વ્યવહાર અને નિશ્ચય બેવ હારેનો છે, બેવ સાથેનો છે, સાથે જ ચાલે. શું થાય પણ હવે એમાં કંઈ જાણી જોઈને કોઈ કરવું નથી, પ્રભાવમાં આવી ગયું થાય તો. અને ભગવાને કહેલું હતું કે કશું વળવાનું નથી, એ ગ્રહ આવવાનો જ છે. 2500 વર્ષ સુધી એટલી જબરજસ્ત અસરમાં બધું આવી જશે કે ધર્મની વાત બધી આ પેનથી આમ લખાય ને, લખવા માટે આમ પકડીએ કે આમ પકડીએ, તે પછી આમ કાઢીને આમ વિચારમાં કરતાં લખવા જાય. આ કેમ લખાતી નથી પેન? આવું કયા કરે. હવે એટલે શું થઈ ગયું? ઊંધી થઈ ગઈ. હવે એને એ કેમ કરીને થાય? સમયની અસરમાંથી બહાર નીકળે પછી એ ઊંધી થાય તો જ કામ થાય. એટલે એ ઊંધી થઈ ગયેલો ધર્મ પાછો એનો ઊંધો કરી નાખે તો જ સવરો થાય. હર્ષદભાઈ, સમય કંઈ એવો નથી કે તો કર્મનું બધું હોય ને એમ. એ સમય કોને કહ્યું કે આપણે અહીંયા આ વખતે સમયમાં આવો? ચોથા એમ રહેવું હતું ને. કોને ક્યાં ચાલે નહીં કોઈનું. એટલે આપણી નાની ભૂલો કારણે અહીંયા સરખી પડ્યા છીએ. પણ હૃદયમાં ભાવ સાચો તે મળી ગયું છે સાહેબ, અને મળ્યું છે તો એને સમજી લો અને કામ કાઢી લેજો. સમય તો વયો જ જતો જશે, સમય વયો જ જશે, કામ કાઢી લેજો. લઈયા થોડુંક લઈ લઈએ. ચાલો ઠંડક કરવા માટે લઉં છું થોડું. ભારતીબેન અરુણબેન યાદ કરજો. અરુણબેન ઘરે છું. કાલે એક ઘરે જવાનો છું, પણ પછી પાછું અમને ઘરે જ આવી જઈશ. કાલનો દિવસ નથી. નોર્થમાં એમનું નોર્થમાં આવ્યું? નોર્થ જ એમ. સચ્ચિદાનંદ સ્વામી. Oh, સિમંદર સ્વામી. ઓહો, યુ વોન્ટ ટુ નો ને? એટલે યુ ડોન્ટ નો ને? આમ બેસ ને, પપ્પાને આમ નજીક બેસી જા. બસ દેટ્સ ઓકે. You want to know, no? I know he's going to be Tirthankar. Acha. You only want to know, or you also? You too? Huh? But what she said you listened? For regarding Simandar Swami? Huh? She would like to know Simandar Swami. What she knows that he is going to be Tirthankar. And regarding Simandar Swami. Simandar Swami sure? Or some other Swami? Simandar Swami. Sure? Okay. You also would like to know? Let's go. Simandar Swami is presently in a world other than ours. ગુજરાતીમાં બોલું ચાલશે? All of you three. આપણા જેવી મનુષ્યની દુનિયા છે કે જ્યાં ફોર ઓલ ધ ટાઈમ ચોથો આરો છે. યુ ફોલો? There is ચોથો આરો means time cycle. That you know, જૈન લેસન ભણીશું થોડા ઘડી. The two parts of the circle, you don't know. Okay, you are learners, that is why. Now Indian structure અહીંયા લંડનમાં રહ્યા શું કરો હવે? બધા આપણે જઈનો ના, પણ એક રીતે હું એમને એપ્રિશિએટ કરું કે
આપણું પેલું સ્ટીકીનેસ નથી ત્યાંના ધર્મનું, આમ ને તેમ એ નથી. દેર ઇઝ વન ગુડ પોઈન્ટ. એટલે જે કહેશો તે તરત જ એ લોકોને ઇમ્બાઇબ થઈ જશે. દેર ઇઝ વન ગુડ આસ્પેક્ટ. એટલે મને મજા આવે આ બધા જોડે વાત કરવાની, આપણા ભાઈઓ સાથે પણ. હા, મેં જોયું આફ્રિકાથી બધા આયલાન્ડ મેં જોયું. આ અરુણભાઈ એટલું સારું તમારે. પછી અહીંયા આવીને આપણે કોમ્યુનિટી કરીને બધું કરવા જઈએ ખરા, અને થોડા કામ કરે, પણ બાય એન્ડ લાર્જ આવવા જોઈએ અમે. તમને શું લાગે છે હર્ષદભાઈ? દેર ઇઝ વોટ મને ઓબ્ઝર્વેશન એ છે મારું. એમનું કામ જલ્દી થાય. વન્સ તમે આઈધર સાઈડ પર જો થઈ ગયા તો તકલીફ પડી જાય થોડીક. આઈ વિલ ટેલ યુ. સિમંદર સ્વામી ભગવાન પ્રેઝન્ટલી તીર્થંકર ઓલરેડી છે, અને તે આપણા જે વર્લ્ડમાં છે, અને એ વર્લ્ડમાં કોન્સ્ટન્ટ એક જ ટાઈપનો ટાઈમ છે. જ્યારે આપણી વર્લ્ડમાં એ ટાઈમ ચેન્જીસ થયા કરે છે. એ હું એક્સપ્લેન કરું શોર્ટમાં. ટાઈમ સાયકલ જે છે આખી, આમ ટાઈમ સાયકલ સિક્લિકલ ટાઈમ, એને ફ્રોમ ટોપ પોઈન્ટથી બેની વચ્ચે એક્ઝેક્ટ સેન્ટરની ઉપરથી નીચે લઈએ તો એક આ હાફ થાય અને બીજું આ હાફ થાય. હવે આપણે આ હાફમાં છીએ અને આ હાફમાં કયા સેગમેન્ટમાં છે ટાઈમ સેગમેન્ટમાં તે કહું તને. ફ્રોમ ધ સેન્ટર આ હાફને તું ડિવાઈડ કરું 6 ડિવિઝન્સ. કેટલા? તો વી આર ઇન ધ 5th ડિવિઝન. 4th division, just before the end, Mayur Bhagwan was there. Last તીર્થંકરા. સમજાયું તમને? છેલ્લા 24માં હતા કે 23માં હતા મયુર ભગવાન? હે, યુ નો? શ્યોર? તું સાબેન એ બધું વાત લઈશ. એટલે એ લાસ્ટ થઈ ગયા. તો એ 4th ડિવિઝન હતું. એવી જ રીતે 3rd ડિવિઝન છે ને, ટુવર્ડ્સ ધ એન્ડ ઓફ ધ 3rd ડિવિઝન ઓલમોસ્ટ પહેલા તીર્થંકર થયા. તે કોણ જાણો છો? હે, હા, તું નો નામ બોલ્યા ને, મોટી બેન બોલીને લિસન નહીં કર્યું? ઋષભદેવ ભગવાન. એ સાંભળ્યું છે? હા, તો બરાબર સાંભળ્યું. આવો આવો. હે, અરે ક્યાં ગયા સાહેબ? આવે છે? અરે કેટલા વખતે મળ્યા? 4 વર્ષ થઈ ગયા. ઇન્ડિયા આવેલા મને શૈલેષભાઈએ કહ્યું છે આવ્યા છે, અને મારે કોન્ટેક કરવાનો ટ્રાય કરેલો પણ મળી શક્યું નહીં. બરોડા આવ્યા હતા ને? બહુ સારું કર્યું. બેસો, મનોવી સાહેબને બેસાડીશું. કરીએ અહીં બેસાડીશ. જો રાઈટ, તમે કહો બસ ચાલશે. અહીંયા ચાલશે. ત્યાં ટિકિટ એટલે હા, એટલો એનું સિસ્ટમ છે. તો એટલે ફર્સ્ટ ઋષભદેવ ભગવાન હતા. એટલે આપણું આમાં છીએ, વી આર ઇન ધ 5th. એટલે 4th પાસ થયા પછી ઓલમોસ્ટ 2500 and some 40 or something like that, whatever roughly, એટલા પાસ થઈ ગયા છે યર્સ. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? હવે એ બધા ડિવિઝન છે તે ચેન્જીસ થાય છે. નંબર 1 and 2 ડિવિઝન એ બેનું એક છે કોમન. એટલે 1 ડિવિઝન. 3rd division is 1, 4th division is 1, then 5th division and 6th division are subdivided, અને એ કોમન છે 2. એટલે ફર્સ્ટ 2 and last 2 they are subdivided in 2. that is how it 6 બને. આમ 4 કે પણ 6 બને. સો ફોલો. હવે આપણે આ ચેન્જ થાય છે, એટલે આમથી ડાર્કનેસ બધું થાય છે, અને એ ડાર્કનેસમાંથી ડે લાઇટ થઈ જાય છે આખું, અને ડે લાઇટમાંથી ડાર્ક મિડનાઇટ થાય, મિડનાઇટમાંથી મિડ ડે થઈ જાય. આમ ચાલ્યા જ કરે છે આખું કોન્સ્ટન્ટ. આ તો સિમિલી આપું છું, ટાઈમ સાયકલ. હવે ત્યાં આગળ સિમંદર સ્વામી ભગવાન જે વર્લ્ડમાં છે
એનું લોકેશન સેન્ટ્રલ પ્લેન ઓફ ધ યુનિવર્સ એવું છે કે આપણે ત્યાં લોકેશનના હિસાબે આ ટાઈમ ચેન્જ થાય સિક્લિકલી, જ્યારે એના આગળ કોન્સ્ટન્ટ ફોર્થ હોય, કોન્સ્ટન્ટ ફોર્થ ડિવિઝન, કે ફોર્થ ડિવિઝનમાં ત્રીજા ડિવિઝનના એન્ડમાં પહેલાં તીર્થંકર ભગવાન થયા અને બાકીના ફોર્થ ડિવિઝનમાં બાકીના 23 તીર્થંકર ભગવાન થયા. એટલે ટોટલ કેટલા તીર્થંકર ભગવાન થાય છે? યુ નો દેટ? હે, દેટ યુ નો? પક્કું તું જાણે ને? એટલે ઋષભદેવ, અરે મનોભાઈ સાહેબ અહીંયા આવતા રહો, મારી વાત સાંભળો, જરા વાત કરાય. મેં બેનને કહ્યું કે વડોદરા આવ્યા હતા પણ મળી નહીં શકેલા, નહીં? મને શૈલેષભાઈ વાત કરીને તમે અમારો ફોન આવ્યો ને આપણે પછી એકવાર મળ્યા હતા. એક વખત થોડું આવીને ગયા હતા તમે, રાઈટ છે. પણ વાસ્ટ ડિફરન્સ તમારામાં. તે વખત મેં મનુભાઈને જોયેલા ને અત્યારેમાં, યુ લુક યંગ અત્યારે. શું છે, કેમ ચાલે છે? બસ આપની તબિયત સારી છે. બરાબર. સર્જરી કેમ ચાલે છે? બસ હવે રિટાયર થઈ ગઈ. ખરું થઈ ગયા કે હજુ કરવાના? થઈ ગઈ. થઈ ગયા? Just સાચે? months back. ઓકે, વેરી ગુડ. ચાલો, ગુડ. ઇટ્સ એ ગ્રેટ ઇવેન્ટ રિટાયરમેન્ટ એ આવે તો. એ તો ઇઝ નોટ ઇઝી, ઇઝ નોટ ઇઝી, નહીં? એટલે આ 3 છોકરાઓને એમને હર્ષદભાઈને સમજાવીએ છીએ કે એમને સિમંદર સ્વામી ભગવાનનું જાણવું છે, એની વાત ચાલે છે. તો એ સિમંદર સ્વામી ભગવાન એવી એક વર્લ્ડમાં છે કે જ્યાં ફોર્થ ડિવિઝન છે ને, એ હોલ ટાઈમ સાયકલ ઇઝ લાઈક દેટ ઓલ ધી ટાઈમ. The fourth division is a medium division where all the things, everything are normal. ખબર છે? બધે હાર્ટ પણ બહુ સિમ્પલ હોય અને સોફ્ટ હોય, અને હાર્ટ સિમ્પલ અને સોફ્ટ હોય એટલે પછી બધું બોડીનું બધું ફંક્શન એ સિમ્પલ અને સોફ્ટલી બધું ચાલ્યા કરે. માઇન્ડ પણ સિમ્પલ સોફ્ટલી ચાલે, ઇન્ટેલેક્ટ પણ એવી ચાલે, કારણ કે હાર્ટ એવું છે ને. શું એવું છે? ખ્યાલ આવે ને? એટલે માઇન્ડ હાર્ટને ફોલો કરે છે. શું કહ્યું? પણ હાર્ટ જો માઇન્ડને ફોલો કરવા જાય તો ગડબડ થઈ જાય. મનુભાઈ, એવું રાઈટ? એ તમે સમજાય કંઈ? હા હા. તો આપણો એમાં સિમંદર સ્વામી ભગવાન ત્યાં છે આપણા જેવી વર્લ્ડમાં. હવે તને યુનિવર્સનું શેપ ખબર છે? તને ખબર? યુ ડોન્ટ નો? કોઈ પણ જાણતું નથી. એમાં એક હ્યુમન ફોર્મ, સ્ટેન્ડિંગ હ્યુમન ફોર્મ હોય ને, આવી રીતે અને આવાજ મૂકેલો. ધીસ ઇઝ ધ શેપ ઓફ ધ હોલ યુનિવર્સ ફ્રોમ હિયર ટુ બોટમ બધું. અને આપણું આ નિવલ પોઈન્ટ છે, સેન્ટર પોઈન્ટ. ત્યાં આગળ સેન્ટ્રલ પ્લેન ઓફ ધ હોલ યુનિવર્સ બહુ વાસ્ટ હોય છે, વેરી વાસ્ટ પ્લેન. અને ઇન ધ વાસ્ટનેસ ઓફ દેટ સેન્ટ્રલ પ્લેન, શું આમ આપણે એમ ડિવિઝન કરીને બધું હોય ને વચમાંથી, તેમાં ઓન ઇધર સાઇડ 15 હ્યુમન વર્લ્ડ્સ આર લોકેટેડ. ઇટ્સ વાસ્ટ પ્લેન. એ ખબર ના પડે આપણને. હ્યુમન બિંગ્સ કેનોટ રીચ. હવે એમાં આપણા જેવી 5 છે, 4 અધર્સ એન્ડ આ એક, એવી બીજી 5 છે, અને ત્રીજી 5 જે છે તેમાં ટાઈમ કોન્સ્ટન્ટ રહેશે, તે આવે છે, અને આ 10માં ચેન્જ થયા કરે. એટલે કોન્સ્ટન્ટ ટાઈમ રહે તેવા વખત હોય અહીંયા આગળ 10માં, ત્યારે અહીંયા પણ તીર્થંકર થાય, અને ત્યાં તો કોન્સ્ટન્ટલી થયા કરે, કારણ કે કાયમ કોન્સ્ટન્સી જ છે ને આખી, એટલે હોય જ ઓલ ધી ટાઈમ. હવે અહીંયા ટાઈમ ચેન્જ થઈ ગયો અને 5th ડિવિઝન આવ્યું એટલે ખલાસ થઈ, 24 થઈ ગયા ને. હવે આમાં આ સાયકલ આવશે ત્યારે પહેલું એ નીકળી જશે ને, તો બીજા ડિવિઝનના એન્ડમાંથી કરીને પછી તે થયા કરશે. સમજો? બીજા ડિવિઝન બધા થશે અને ત્રીજા ડિવિઝનમાં 24th થશે, સેકન્ડ ડિવિઝનમાં બધા થશે 23 અને 24 લાઈક એવું ચાલ્યા જ કરે છે સાયકલ. ત્યાં આગળ કોન્સ્ટન્ટ થાય એવા 5 વર્લ્ડ છે. તો દરેક વર્લ્ડમાં 4, 4 એવા એવી રીતે થાય છે. એમાં પણ આવા 2 હાફ હોય છે, તો 2 અહીંયા હોય 2 અને 2 અહીંયા હોય, એવી રીતે થયા જ કરે છે. હવે આ ઇન્ટેલિજન્સથી નહીં ખબર પડે તમને, પણ આ બધું છે. અને મહાવીર ભગવાનના એમની દિવ્ય વાણીથી આ બધું બહાર આવેલું છે, અને શાસ્ત્રોમાં, સ્ક્રિપ્ચર્સમાં એનું
ડિસ્ક્રિપ્શન અમુક પ્રકારે છે, પણ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. ગમે તેટલું સમજાવવા જાય ને તો ડિફિકલ્ટ છે, સમજે. આવી રીતે ફોલો કરી શકીએ આપણે. તો ત્યાં આગળ આપણું જે વર્લ્ડ છે એના કોન્ટેક્ટ્સમાં ને રિલેશનશીપમાં જે પેલા 5 વર્લ્ડમાંનું એક નજીકનું નજીક વર્લ્ડ છે, બીજા ફાર અવે છે, તે વર્લ્ડમાં સિમંદર સ્વામી ભગવાન છે અને એનો રિલેશનલ કોન્ટેક્ટ છે આપણો આસ્પેક્ટ તે આપણા વર્લ્ડ જોડે છે. તને સમજાયું? એટલે આપણા વર્લ્ડમાં 17 ને 18 કે જે હશે તે સમજો ને, 17ના તીર્થંકર ભગવાન અને 18માં તીર્થંકર ભગવાનનું થવું એ ગામાં ત્યારે એમનો જન્મ હતો. અને આ ટાઈમ સાયકલ આવશે, આ ટાઈમ સાયકલ તે 7મા તીર્થંકર ભગવાન થઈ ગયા હશે અને 8મા થવાના હશે ત્યારે એમનું નિર્વાણ થશે. સો લોંગ એ પીરિયડ ઓફ લાઈફ. હા, આવતી 24માં એટલું જ એમનું લાઈફ છે, એટલું કનેક્ટિવિટી છે આપણી અહીંયા આગળ. અને એવા ટાઈમમાં દાદા ભગવાન, ઋષભદેવ ભગવાનથી માઈ ભગવાન સુધીના જે તીર્થંકર ભગવંતોનું ડિવાઇન નોલેજ, એબ્સોલ્યુટ જ્ઞાન હતું, એ બધું જ્ઞાન એ દાદા ભગવાનમાં કાળક્રમે નેચરલી એઝ એ ગ્રેટેસ્ટ વન્ડર એ ઓપન થયું ઇન ઓર્ડિનરી એટાયર. તો સમજાયું? તો એ અહીંયા 5th ડિવિઝનમાં થયું અને એમને ત્યાં કનેક્શન દાદા ભગવાનને છે બિકોઝ ઓફ સચ એ હાઈ એક્સપિરિયન્સ એટ દેટ લેવલ. હોય કે ના હોય? હોય ને, હોય ને હર્ષદભાઈ? એ કનેક્શન છે. એટલા આપણે સિમંદર સ્વામી ભગવાનને આપણે નમસ્કાર કરીએ ત્યારે હાજર છે એટલે પહોંચે, પણ કેવી રીતે પહોંચે કે જેમનું ઓળખાણ છે એમની વિટનેસમાં આપણે બોલીએ, વિથ કીપિંગ સચ એ સ્ટેટ એઝ એ વિટનેસ, તો આપણા નમસ્કાર અહીંયા બેઠા આપણને એનું રિઝલ્ટ મળે. ઇટ્સ એ ગ્રેટ. અને તીર્થંકર કોને કહેવાય કે હાજર હોય તો જ. થવાના હોય એમને ભાવિ કહેવાય. ભાવિ એટલે ફ્યુચર, ફ્યુચરમાં થવાના તે ભાવિ તીર્થંકર. અને તે એમને મને પૂછ્યું કે થવાના છે એવું નથી, છે. રાઈટ? હા, થવાના તો બધા અહીંથી અહીંયા થશે ત્યાં, અને તે તો છે જ. એ પછી ત્યાં પાછા એ તો બીજો થવાના જ પાછા એ નિર્વાણ થાય ને પાછા બીજા કન્ટિન્યુટીઝ ત્યાં 20 ઓફ ધેમ. હવે આ ટાઈમમાં ઇટ સો હેપન્ડ કે આપણે ત્યાં 10-15 વર્લ્ડ્સમાં તીર્થંકરો હતા, ઓલ ધી 15 વર્લ્ડ્સ. અને એમને ટોટલ કરો તો ઓલમોસ્ટ 170 કરો એવું કંઈક હતું, 170. એક વેરી રેર ઓકરન્સ છે, વેરી રેર ઓકરન્સ એટ એ ટાઈમ આટલા તીર્થંકર ભગવતોનું એક્ઝિસ્ટ હતો. બહુ તે વખતે બહુ ટાઈમ્સ ને બધું સારું હોય, પણ એ બહુ બને. અજીતનાથ ભગવાન વખતમાં કે બની હતી, ઇટ હેપન સો. પણ એ કેવો ટાઈમ ઋષભદેવ ભગવાન પછીનો ઇમિજિએટ ક્લોઝ બિગિનિંગ ઓફ ધી 4th ડિવિઝન. વેરી હાર્ડ. સમજાયું? આવું છે, સમજાયું ને? ધીસ ઇઝ લાઈક ધેટ. અને સચ એ મિની સ્કૂલ આપણે, પણ એમાં એબ્સોલ્યુટ નોલેજ ભર્યું પડ્યું છે તારામાં, એનામાં ને એનામાં એ બધું. પણ ઇટ ઇઝ ક્લોઝડ ઇન ધ બોક્સ. ઓપન આઉટ કરવું થવું જોઈએ. શુડ ઇટ ઓપન આઉટ? યા ઓકે. તો ભાવ થવો જોઈએ, ડિઝાયર થવું જોઈએ, રાઈટ ને? એટલું બધું આ નોલેજ છે અંદર, ઇનફાઇનાઇટ નોલેજ. કેટલું? હા, ઇનફાઇનાઇટ વિઝન. શું કહ્યું? ખરું ને? પણ તું તો ઓપ્ટિશિયન્સ થવાય નહીં. કોઈને વિઝન દેખાય નહીં તો પછી ચશ્મા આપશે, રાઈટ? ના એ તો પછી કોન્ટેક્ટ લેન્સ મૂકો, સારું લાગે જરા. હા, દેટ ઇઝ હાઉ ઇટ ઇઝ. ઓ શશિકાંત, શું વાત કરે છે? કોણ કોણ આવ્યું? અહીંયા નજીક પડે નહીં? સારું કહેવાય. તો મને બહુ સારું સારું. ચાલો, એકલા જાય? સારું, કંઈ નહીં, ચાલો. કશો વાંધો નહીં. કેમ? હા, એ તો એ પાર્કિંગનું છે ને જરાક આવું છે.
તો પૂછ બીજું એનીથિંગ. અંદર એ નોલેજ એટલું ઓપન થઈ ગયું છે આપણું નોઈંગ પાવર કે બધું દેખાય છે. જસ્ટ યુ આસ્ક ક્વેશ્ચન, ઇટ ગોઝ ઇનસાઇડ, ગેટ્સ સીન ઇન અવર ડિવાઇન લાઇટ, અને પછી એક્સપ્રેશનથી આન્સર નીકળે છે. મારે કાઢવું આપવું નથી પડતો આન્સર, ઓટોમેટિકલી ઇટ હેપન્સ. ગુડ કહેવાય હે? હા, એ ગુડ કહેવાય કે? મને મનુભાઈ છોકરાઓ જોડે વાત કરવાની બહુ ગમે, કારણ કે આ લોકો ઓપન હોય છે, હેલ્ધી નિરાંત, મજા આવે. હા, કોરો કાગર, મજા આવે. શૈલેષભાઈ જોડે વાતો થાય છે તો બોલાવવાને કાં વખત અહીંયા શૈલેષ મહેતાને ડૉક્ટર. ના તમને કહું છું, એમને ઇન્વિટેશન આપો ને, અરુણભાઈને કહીને, બાબુભાઈ કાકાને કહીને. પણ બિઝી છે, તારા ઘરમાં બિઝી છે. ડૉક્ટર આપણા બરોડા. મારે એક ક્વેશ્ચન છે કે જરૂર કહો. ત્યાં ચોથા આરામાં જ કેમ અહીંયા વધારે જરૂર છે? જરૂર તો બધું હોય. એટલે એમ કે એવું કાંઈ ફિક્સ છે કે એ લોકોને? ફિક્સ છે, ત્યાં છે લોકો ફિક્સ છે. આપણે ત્યાં ચોથા આરામાં, અહીંયા ચોથા આરામાં થાય અને આ બાજુ બીજા આરામાં થાય એવું. ચોથો નારો ને બીજો હારો પેરેલલ છે બેઉ એવું. 23 ઓફ ધેમ. અને 24માં ત્યાં ત્રીજા આરાના એન્ડમાં થાય, અને આ 24માં છે તો ત્રીજા આરાના બિગિનિંગમાં થાય. ત્યાં એન્ડ ને આ બિગિનિંગ, આવું છે એનું આખું. પછી ખાલી, બહુ મોટો ટાઈમ ખાલી હોય છે. અને નીચે ડાર્કનેસ બધો ખાલી. પણ ખાલીમાં આ ટ્રાન્ઝિશન પીરિયડમાં આ જ્ઞાનાવતારાઓ ખુલ્લો થાય છે જ. હા, ટાઈમ સાયકલમાં, આખા ટાઈમ સાયકલમાં અત્યારે આ ટાઈમે જ થાય છે. આમાં નહીં, પણ અહીંયા આગળ તે વખતે જે પુણ્યશાળી ભાગ્યશાળી બધા ફસકાઈ પડ્યા હોય અહીંયા આગળ કર્મના હિસાબે, છતાં રાઈટ પોઝિટિવિટી હોય એટ હાર્ટ કે ભાઈ આ છૂટું છે, તે બધાનું કામ થઈ જાય. એટલે ઇન્સ્ટ્રુમેન્ટલ એક એવું થઈ જાય છે ખુલ્લું. આટલું મોટું પદ હોય તો એવું. એટલે આ તો નેચરાલિટી છે બધી, સમજ્યું ને? અને તે નેચરાલિટી ના, ત્યાં સિવાય બીજું બધું કેવું છે કે તીર્થંકર ભગવંતોનું એ બધું ક્ષેત્રમાં હાજી આની જેમ જ બધું. હા, બધું વ્યવહાર હા એક્ઝેક્ટ. પરંતુ ત્યાં આગળ સજ્જનોનું પ્રમાણ વધારે અને દુર્જનોનું ઓછું. એટલે પેલા લોકોનું એ રહે. ત્યાંથી પણ તીર્થંકર થતા છે મહાવિદ્ય ક્ષેત્રમાં થાય ને, કેમ ના થાય? ત્યાં તો છે જ, ઓલરેડી છે આજે. ના છે, પણ તમે કીધું ને કે 5 વર્ડ્સ એટલે મહાવિદ્ય ક્ષેત્રમાંથી 4 થાય. દરેક ક્ષેત્રમાં 4, એવા 5 છે, એટલે 20 ઓફ ધેમ. પણ બહુ ફારધર હવે નિયરેસ્ટ આપણું આ મહાવિદ્ય ક્ષેત્ર છે ને, પૂર્વ મહાવિદ્ય ક્ષેત્ર કે છે, પૂર્વ એ. હા, એટલે આપણાથી ઈસ્ટ નોર્થની વચ્ચે છે એ, અને પૂર્વ મહાવિદ્ય કહેવામાં છે. એટલે આમ ડાયગનલી આમ સેન્ટ્રલ પ્લેન હોય અને સેન્ટરમાંથી ઓ જય સચ્ચિદાનંદ આવી ગયા. આમ સેન્ટ્રલ પ્લેન હોય ને, આમ કરીએ ને કે બે બાજુ આ વર્લ્ડ લોકેટેડ હોય, અને પેલી છે આમ તીરછી છે આમ. એટલે અને આપણે અહીંયાથી જોઈએ તો ઈસ્ટ નોર્થ ગણાય આપણું લોકેશન, સેન્ટરથી જ લગભગ અહીંયા. અહીંથી જે તીર્થંકર થઈને ત્યાં જવાના હોય ના, તીર્થંકર ત્યાં ના જાય, અહીંથી જે જાય પુણ્યના આધારે જાય. પુણ્યના આધારે તો એમને દર્શન થાય તો કામ થઈ જાય. પણ એને ત્યાં પેલા જન્મ લેવું પડે ને. જન્મ લેવાનો પ્રશ્ન જ નથી. અહીંયાથી કમ્પ્લીટલી છૂટાયું છે જ નહીં. એટલે જાય એટલે જન્મ જ થાય ને કુદરતી. બીજો રસ્તો જ નહીં મળે ને. એ હ્યુમન વર્લ્ડ છે ને, એ તો હ્યુમન વર્લ્ડ છે ને. એટલે એ તો જન્મ લેવો પડે એ વસ્તુ જુદી છે મનુભાઈ, સમજાયું ને? જન્મ લેવો પડે ક્યારે? કે જ્યાં સુધી પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે ત્યાં સુધી. પણ સ્વરૂપનું જ્ઞાન થયા પછી જન્મ લેવો પડે એવું નથી હોતું. એટલે છતાં જન્મે છતાં પણ આપણે એમાં એવું ના જન્મ લીધો એમને, એ તો એડજસ્ટમેન્ટ છે એક જાતનું. દેટ્સ ઓલ. એક કે બે અવતારી પણ થાય ને એમાં, એ તો એડજસ્ટમેન્ટ છે. જન્મ લેવો પડે ક્યારે કહેવાય? કે કર્મને આધારે તો જ, નહીં તો નહીં. કર્મ બંધને કારણે
એવું છે. કર્મ બંધ પડે પછી જ હોય, નહીં તો નહીં. અહીં તો આ સ્વરૂપ પ્રાપ્તિ પછી કર્મ બંધ ન હોય. જો એ સ્વરૂપ પ્રાપ્તિ એક્ઝેક્ટ સ્વરૂપે મળી હોય અને એ પ્રમાણે જેવું આજ્ઞાધરણથી એની સાચવણી હોય એ પ્રમાણે થાય. તો જેટલાની અહીંયા સ્વરૂપ પ્રાપ્તિ કે અનુભવ કે આત્માનુભવ હોય એ બધાય તીર્થંકર થવાના એવું ખરું? ના ના એવું નથી. નહીં નહીં નહીં, એ તો એવું એક બીજ હોય તો જ, નહીં તો નહીં. એમ નથી. તીર્થંકર છે ને એ બીજું કશું છે નહીં. કેવલી તીર્થંકરમાં ભેદ નથી કશો. કેવલી ભગવંત હોય અને તીર્થંકર ભગવંત હોય, બેમાં ભેદ નથી. ભેદ એટલો છે કે તીર્થંકરત્વ અને તીર્થંકર નામ કર્મ, એ કર્મનો જે હિસાબ છે એ હિસાબ એક સ્પેશિયાલિટીવાળો એવો હોય છે કે સામાન્ય કેવલી ભગવંતથી એટલો જુદો પડે છે. એટલે કેવલી ભગવંતને એમનું કેવળ જ્ઞાન થઈ ગયું તો એમનું સિદ્ધ સ્થિતિ બધું કમ્પ્લીટ થઈ ગયું. એટલે એમનાથી કોઈને બીજાને લાભ ના થાય પણ પોતાનો કમ્પ્લીટ થઈ ગયો. સમજાયું ને? અને તીર્થંકર ભગવંતને એવું હોય કે એમનું થઈ અને તીર્થંકર તો નામ કર્મ જેવું હોય કે અમે આમ થઈને અનેકોના ઉદ્ધારના નિમિત્ત બનીએ. તો એ પછી એમનાથી હાજરીથી જ બધું થઈ જાય. ખ્યાલ આવ્યો? આટલો ફરક હોય, બીજો કોઈ ફરક નથી. પણ આપણે અકોર્ડિંગ ટુ જૈનિઝમ આપણે આપણી જ મન સ્થિતિ કે આપણું લેવલ એટલું હાઈ પર ના ગયું હોય અને ભલે ગમે તેના દર્શન થાય તો કોઈ ચમત્કાર તો ના જ થાય. જૈન દર્શન, જૈનિઝમ તમે કહો છો ને, એ તો હવે શું કહીએ, એ એના એક્ઝેક્ટનેસમાં છે જ નહીં. ઇટ્સ ટોટલી ઓપોઝિટ ઓફ ધી મહાવીર ભગવાન. ટોટલી ઓપોઝિટ ઓફ ધી મહાવીર ભગવાન. હવે શું કહી શકીએ, કારણ કે એ કોઈને એક્સેપ્ટ નહીં થાય એ વાત. ઇટ્સ ટુ સચ એ થિંગ. એ વસ્તુ છે બેન. જે રીતે દાદા ભગવાને સમજાવ્યું છે સિમ્પલ. દાદા ભગવાને સમજાવ્યું જુદું સમજાવ્યું છે. તમને શું સમજાવ્યું? ના એટલે એમ કે તમારું જે અંદરનું જે તમારું જે હાર્ટ કે વોટેવર તમે સોલ તમારો કયો ને તમારું જે ઇન્ટેલેક્ટ હાયર જાતું જાય કે તમે તમારી મન બેઝિકલી એઝ ફાર એઝ આઈ નો કે તમારું મન વચન અને વાણી એક સરખી ના હોય તો એ માણસ લોઅર કેટેગરી કહેવાય. પછી એમ કે જે પોતે ઇમ્પ્રુવ થતું જાય સૌ અને જેમ ઈ હાયર ઇન ધ સેન્સ કે જે પછી સમજવા માંડે નહીં કે હા બરોબર. ના ના સમજી ગયા. એટલા પાસ ના વિકાસ અંદરનો વિકાસ કે પોતાના પહેલા બિગિનિંગમાં પોતાના ગુણ જોવે અને એવી રીતે જે પછી દાદા ભગવાને કીધું કે પછી બંધનો કર્મના જે બધી બુક્સ બધી એકાઉન્ટ્સ બધાના ક્લિયર કરતા ક્લિયર થઈ જશે. એટલે એ કર્મ બંધન આપણે છોડતા જઈએ બધા સાથે નવા ના બાંધીએ જે હા એ તો બરોબર છોડતા જઈએ લાઈક એડજસ્ટ એવરીવન તો એટલે એવી રીતે કરતા કરતા એક લેવલ પર આપણે પહોંચીએ અને પછી એમ કે આપણે જેમ કહ્યું કે તીર્થંકર સ્વામીના દર્શન થાય તો આપણો ઉદ્ધાર થાય પણ એવું તો નહીં જ્યાં સુધી એ આત્માનો લેવલ હાઈ ના ગયું હોય. એવું કશું કન્ડિશન નથી કે તીર્થંકર ભગવાન દર્શન થાય તો જ થાય. પણ એ આપણે ચમત્કાર તો વસ્તુ જ હોય નહીં ને. હા તો પછી કેવી રીતે એમ કે એના વાઇબ્સ આવે કે કઈ કેવી રીતે થાય? કોને? એ તો દરેકનું ઓપન થતું જ જાય. ના ના બધાનું થવાનું ઓપન. કેવળ જ્ઞાન તો બધાને થાય પણ એ બિગિનિંગ હોય તો, એ સિડલિંગ હોય તો એ રિઝલ્ટ આવે જ. એટલે દર્શન તમને ખુલ્લું થયું એટલે જ્ઞાન થઈ જ જાય. એ દર્શન ખુલ્લું થયું એની સાથે એ જ્ઞાન આખું ખુલ્લું થતું જાય અને ખુલ્લું થતું કેવળ થતું જાય અને પછી કેવળમાં પરિણામ પામી જાય. એટલું સિમ્પલ છે. દર્શન વગર નહીં થાય. દર્શન ખુલ્લું થયું એટલે દર્શન ખુલ્લું થયું એટલે કે જે કર્મને કારણે દર્શન ખુલ્લું નહોતું થતું એ કારણો નાબૂદ થઈ ગયા પછી જ એ તમારું દર્શન ખુલ્લું થાય. ત્યાં સિવાય ના થાય. એને સમકિત કહ્યું કે સમ્યક દર્શન કહ્યું કે હા એ દર્શન કેવાય ને તારે. એ દ્રષ્ટિ છે સમજ્યું? દ્રષ્ટિ તેવી દ્રષ્ટિ છે. બેઝિકલી આપણે દર્શન અને જ્ઞાન આ બે આત્માના અનંત ગુણોમાંના બે મુખ્ય ગુણો
જેને કારણે આ કેવળ જ્ઞાન ખુલ્લું થાય અને જેમ જેમ થતું જાય બીજા ગુણો ઓટોમેટિક બધા ઓપન થતા જ જાય, ખીલતા જ જાય બધા ગુણો. સંકિત દર્શન, સંકિત જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક દર્શન. જ્ઞાન, દર્શન, ચારિત્ર જૈન શાસ્ત્રોમાં કહ્યું છે. જ્યારે અહીંયા આગળ શું છે કે દર્શન પહેલું ખુલ્લું થાય છે અને દર્શનને આધારે તમારી જ્ઞાન શુદ્ધિ થતી જાય છે. જેમ જેમ વ્યવહાર શુદ્ધિ થતી જાય તેમ તેમ તમારું એ જેટલા ભાગમાં વ્યવહાર શુદ્ધિ થઈ એટલું જ્ઞાન એ દર્શન જ્ઞાન સ્વરૂપ ખીલતું જાય અને જેટલું ખીલું એ કેવા જ્ઞાનના અંશો કહેવાય. અહીંયા સ્વાદ આવે. પણ એ ક્યારે કે હવે હું મહેન્દ્રભાઈ છું અને મને કોઈ વિનાશી ચીજ ખપતી નથી મને, ત્યારે શું કહ્યું? તો જેને સંકિત દર્શન થાય એને ખબર પડે કે બીજાને ખબર પડે? ખબર પડવાનો પ્રશ્ન જ નહીં. મને થયું ને મારી દ્રષ્ટિએ આંખને દેખાય તે આંખને ખબર પડે છે કે હું જોઉં છું, એવું છે તમે કહેવા માંગો છો? સ્વભાવ ડિફિકલ્ટ છે ને એકચ્યુઅલી. ના, ડિફિકલ્ટનો પ્રશ્ન નથી. જેને થાય એને ખબર પડે. અત્યારે બીજા કોઈ તો ન કહી શકે કે બીજાને લેવા દેવા શું એમાં? તો એ તો સ્વભાવ છે ને, આમાં કશું જ નથી. આ મોક્ષ માર્ગ એવો છે જ નહીં. મોક્ષ માર્ગ અરસપરસનો માર્ગ જ નથી, એમાં કાંઈ ચાલે નહીં. ગૌતમ સ્વામી મહાવીર ભગવાનના ઘર હતા તો પણ કહે છે હું તમારો આટલો પટ્ટો શિષ્ય અને આટલો પ્રેમ તો મારા હાથની જેનાને કેવા જ્ઞાન થાય છે, હું રહી ગયો છું. એમ અરસપરસ થાય એના પાકા છે એટલે ના થાય કોઈ દાડો ના થાય. તો એનું જ ખુલ્લું થાય, ના ચાલે. એનો સમય આવે ને, ટાઈમ આવે તો થઈ જાય. તે આવું થયું. રિયલ લેવલે એવા ઊંચા આત્માઓની વાત છે તો પછી બીજું શું થાય? વાત જ ના હોય. એ તો આપણે સમાજમાં રહેલા ટેવાઈ બહુ ગયા છે ને સમાજથી, એટલે આવી બધી વાતો થાય છે. મહેન્દ્રભાઈ, પોસાય નહીં ને આપણને સમાજમાં રહી અને સમાજની વિરુદ્ધ રહેવું કેમનું પોસાશે? કહો મને. અત્યારે ઘણે ઠેકાણે એમ કહેવાય છે ને કે આમને સંકિત થયેલું છે. ના મનુભાઈ, હું કહું તમને કે કોઈ પણ ઠેકાણે કે ક્યાંય પણ જે કંઈ વાત ચાલતી હોય એમાં જેને પોતાને મોક્ષ જ જોઈએ છે એને જેને પડી છે ને એને એ કશું અસર ના કરી શકે. એ પોતે ન કે ના કે નહીં, એને અસર જ ના કરી શકે. એ તો બધું બને. આ તો મોટું વિશાળ જગત છે, સમજાયું કે નહીં? એ માનવા મનાવવાની વાત છે જ નહીં. વાત ખ્યાલ આવે મારો? એ તો ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક અનુભવની વાત છે, બીજું કાંઈ જ છે નહીં એમાં. અને મોક્ષ એ ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક માર્ગ છે, બિલકુલ સેલ્ફિશ, 100% સેલ્ફિશ. મારી વાત નહીં સમજાઈ? નહીં સમજાઈ નહીં? તમને સમજાઈ? બિલકુલ સ્વાર્થીપણાનો માર્ગ છે. હજુ નહીં સમજ્યા? કોને બોલો ને. તમે લોકો બધા પાકા, તમે શાહ આવું બધું તમે છોડો કે આ માર્ગમાં તો શાહ ને એવું કઈ છે નથી. આ તો જરા હળવાશથી વાત કરીએ છીએ. પાકો સેલ્ફિશ. સ્વાર્થીનો અર્થ શું છે? સ્વઅર્થી. સ્વ બાજગર એવી રીતે કહું છું, સમજે ને? એવી રીતે છે. એટલે લોક વ્યવહાર જુદો છે અને અલૌકિક વ્યવહાર જુદો છે. બેવને શબ્દ વ્યવહાર જ લાગવું પડે, પણ બેવ ઉત્તર દક્ષિણ જેવા છે, એ ભેગા ન થાય. બેવનું દિશાઓ નોખી વાત સમજાય? એટલે લોક વ્યવહારમાં રહેવાનું છતાં અલૌકિકપણે આપણે એ બધો વ્યવહાર આખી નીકળી જવાનું. મેળામાં બહુ જ મોટો મેળો હોય ને કેટલું બધું સ્ટેમ્પીડ થાય જેવું બધું હોય તો પણ ધીમે નામ તેમ કંઈ નીકળી જવાનું ફળા કરતું. બેસ્ટ બીજું કાંઈ નહીં. ખ્યાલ આવ્યો? શું થાય તાર બીજું? ખ્યાલ આવ્યો તમને? પગ સાબુત છે, પગ સાબુત છે. હવે દેખાતી આંખો છતાં દેખાતું નથી, અને દેખાતું નથી એટલે રસ્તો મપાય નહીં. પણ જે આંખો કરીને દેખાય એવી આંખો જોઈએ તે નથી, તે હવે ખુલ્લી થઈ. એટલે ખુલ્લી થઈ એવી આંખોથી દેખી અને પગનો સહારો લઈ, પગ ચાલનારા પગનો, જંગલમાંથી નીકળી જવાનું. નહીં તો જંગલમાં સાફ થઈ જઈએ આપણે તો. વાત સમજાય જ મારી?
હે પેલા આંધળોએ લૂલો બેવું કામ કરે ને, આંધળાના પગ અને લૂલાની આંખો, આંખો તો ખરી ને એટલે ખબર ચડી જાય, આમ ચાલ નીકળી જાય. હે એ તો બેવ બરીને ખલાસ થઈ જાય બિચારા, કોઈ કશું ના કરી શકે એવો સંસાર છે આ. એટલે આમાં ઉપમા સિમિલી એવી રીતે કે આંધળો શું છે વ્યવહાર, પણ વ્યવહાર કેવો છે પગવાળો. પગવાળો એટલે શું કે ક્રિયાવાળો. શું કહ્યું? હા, એટલે આ પગ ને આ તે ક્રિયાનું મોટું સાધન આ જ ને આખું વર્લ્ડમાં તો જે બે મુખ્ય હોય તો. એટલે વ્યવહાર આખો આંધળો છતાં પણ ક્રિયાવાળો છે. અને નિશ્ચય એ કેવો છે? પાંગરો. પાંગરો ખરો પણ દેખતો, એટલે ક્રિયા ના કરી શકે નિશ્ચય, પણ દેખી શકે ખરો. એટલે એના દેખવાપણાથી આ ક્રિયાવાળો અને બે ભેગા થઈને નીકળી જાય. એટલે વ્યવહારને નિશ્ચયથી મોક્ષ કયો. હવે સમજી ગયા હર્ષદભાઈ સાહેબ? બસ આટલું. મનુભાઈ સમજ્યા? બસ તારે સિમ્પલ વસ્તુ છે. જૈનોના શાસ્ત્રો નથી સાહેબ આ વાત. જોજો ગમે તેટલા શાસ્ત્રો કરવા જશો ને, દરીને કુલડી નિખરાય જ નહીં ને, નિખરાય જ નહીં. અને મહારાજ સાહેબ કહે ને કે ભાઈ આપણે પાપ બાપ નહીં કરવા, પુણ્ય બાંધો આવું જ કહે. સમજ્યું ને? પણ એવું જ કે ને, બીજો રસ્તો જ નથી આ કાળમાં. કંઈ શું કરે તે? રસ્તો હોય તો આપે ને. અમે ચાલો. અને એકલા જઈની વાત નથી, વેદાંતમાં આ હાલત છે, બધે આખા ભારતમાં હાલત છે. મનુભાઈ સાહેબ શું કહીએ તમને કહો? હવે કંઈ મને તો કશાનું કંઈક એવું જ્ઞાન ને કશું જાણતો જ નથી, એટલે કંઈ હું કોઈને કહેવા નથી જતો, પણ આમને દેખાયું તમને વાત કરું છું. નીકળી જવા જેવું છે સાહેબ. હવે રિટાયર્ડ જ થઈ ગયા છે ને આમ તો. વડોદરા આવજો ઇન્ડિયા, આપણે ફરીશું થોડાક ટાઈમ કાઢીને જરૂર. હા, તમે આઈ વિલ ફાઇન. નવેમ્બર દિવાળી પર જવાનો છું. દાદાની સમાધિ છે ને વડોદરામાં, ત્યાં આગળ સુરત જેવા મંદિર નાના સ્કેલ ઉપર એ જ બધા તૈયાર થઈ ગયા, લગભગ તૈયાર થવા આવ્યા છે. અને ડિસેમ્બર 5 થી 9 પ્રતિષ્ઠાનો મહોત્સવ છે ત્યાં. અને જો યોગ બને ને જવાનું થાય તો જરૂર આવજો તમે. ખાસ યોગ કરજો, એ પ્રમાણે પ્લાનિંગ કરજો. હું બરોડામાં જ છું, સદેશે બધા છે, એટલું કરજો. એટલે ત્યાર પહેલાં થોડા આગળ આવો, પછી રહો તો સારું પડશે. એ થઈ જાય પછી ડિસેમ્બરમાં કેમ ના કહી શકાય? કઈ અત્યારથી ડિફિકલ્ટ કેવું ભાઈ, થોડુંક હેલ્થનો પ્રોબ્લેમ છે. સારી થઈ જશે. હું તમને કહું, જાઓ, સરસ થઈ જશે. હું કહું છું ને, સરસ થઈ જશે. જાઓ, હે થઈ જશે. ભારત બધાની હેલ્થ સુધરી જાય છે. ભારતનું મેડિસિનનું પણ મજાનું છે કે મનુભાઈ આપણે ખરું. એવો ભારત દેશ પણ સારો ચાલે છે, મજાનો, એવો સરસ ચાલે છે. થઈને એકાઉન્ટન્ટો એકાઉન્ટ સંભાળે છે. શું વાત કરો છો હર્ષદભાઈ? એકાઉન્ટ જેવી તેવી વાત છે. સચ્ચિદાનંદ. ચાલો, આજે સારું થયું. મને કહ્યું મહેન્દ્રભાઈને આવે છે તમે? હે? અરે મહેન્દ્ર મનુભાઈ, હા સોરી મનુભાઈ, મને ખ્યાલ છે. અમને તે વખત જતાં થોડું ઢીલા પડ્યા હતા, તેમને દવા આપી દે. બધું છે, યાદ નથી કશું. હા, જોજો પાછા. ઝીરો મીંડું બિલકુલ. પણ જ્ઞાનમાં બધું જ છે, કારણ કે આઈ એમ નેવર આઉટ ઓફ માય પ્રેઝન્ટ સ્ટેટ. ઓલ ધી ટાઈમ, એવરી બ્રીથ.
પ્રેઝન્ટ, સમજ્યું? એવરી બ્રીથ. એટલે એની ટાઈમ બધું હાજર થઈ જાય, બધું હાજર થઈ જાય. એ તો આપણે બધાને બને, હા, દરેકને બને. ખરી રીતે લાઈફનો ક્રક્સ જ એ છે ટુ અચીવ અને ટુ રિયલાઇઝ એન્ડ એક્સપિરિયન્સ દેટ સ્ટેટ. એના માટે તો લાઈફ છે આપણી. ડિફિકલ્ટ નથી મનુભાઈ? તમને ડિફિકલ્ટ લાગે છે? ના ના બસ તો પછી બેનને શું લાગે, ડિફિકલ્ટ છે? હું શુદ્ધાત્મા છું, રહેવામાં ડિફિકલ્ટી છે? એમાં કોઈ જરૂર પડે તો એના આધાર લઈને રહેવાનું હોય તો વાત જુદી રહી. પણ જ્યાં કશું આધાર જ જરૂર નથી ને એમાં એમ રહેવું, એમાં શું અઘરું શું છે તે? અરે બોલો ને ઉષાબેન. અઘરું નથી, પણ એ ઉપયોગ જો ગોઠવી પણ એટલે શું? પણ ના, એ પ્રેઝન્ટમાં રહ્યો છો, એટલે પણ કયું? પ્રેઝન્ટમાં રહ્યો છો અને દ્રષ્ટિમાં આવી જાય છે બધું, દર્શનમાં. હા, દેખાય જ હા, તો ઉપયોગ ગોઠવો પણ એમને જ આવી જાય છે. એમને એમ જ. એ તો કારણ કે એવું જ થઈ ગયું. એ તો કહું છું. તો અમારી માટે તો અઘરું નહીં જો બોલ્યા હે ન તો અઘરું થઈ જશે એવું બોલશો તો. થઈ જશે કારણ કે નહીં, પણ નહીં, શબ્દનો નિયમ છે એવો, જેવું બોલે એવું થઈ જ જશે. જસ્ટ માઇન્ડ યુ. થઈ નહીં, ગઈ. વાણીનો હિસાબ, વાણીમાં એટલો બધો પાવર છે. બોલ્યો થઈ જ ગયો એક. આવું છે. સારું થયું આવી ગયા ભારતીબેન. આમ જ. શું કોફી લાયા? હા, પેલું હા તમે હા, મારે તો લીધું. લ્યો ના, બીજું ના લેવાય. તમે કહ્યું. આ તો બધો પ્રભાવ દેખાડે. આ તો બધું અંદર જઈને એમ કે મનુભાઈ દેખાડે ને, હે અંદર જઈને પ્રભાવ દેખાડે ને એનો. એ બહુ પાવર છે એ તો. થોડુંક બરોબર છે, ટેસ્ટ કરી લીધો. તબિયતનું તો બધું આમ ચાલે સરખું છે, બધું કરાવી દેજો, થઈ જાય. હજુ તો આપણે એન્જિયોપ્લાસ્ટી કરાવી. તો કઈ વાત થઈ છે, બધું થઈ જશે, ક્લિયર થઈ જશે. એવરીથિંગ વિલ બી ફાઇન. હમણાં 3 મહિના પહેલા જ ઇન્ડિયા આવ્યા હતા, એમ કે પછી આવ્યા પછી પણ એટલે એ બાજુ નહોતા આવ્યા, બરોડાની બાજુ નહોતા આવ્યા. ના, હું અહીંયા જ છું. હું તો અમેરિકાથી આવ્યો. પાછો ત્યાં જ જઈશ. દાદા હા પ્રભુ, શું પૂછવું હોય, કઈ વાત કરવી હોય તો કરો. એમને અહીં બોલાવો. શું નામ કહ્યું એમનું? પારુલ. પારુલબેન. પિનલ રાઈટ. પિનલબેન. ના સાઉથ તારું નામ શું? પારુલ. પારુલબેન, અચ્છા અચ્છા. હવે પારુલબેન, આપણે તો કૃષ્ણ ભગવાનના ભક્તો કહેવાઈએ નહીં? તમે કૃષ્ણ ભગવાનની પૂજા કરો? શંકરની. શંકરની? તો એમનાથી મોટા કહેવાય? એમાંથી મોટા કોણ? હું તો વિચાર કરતા થઈ ગયા. એવું એ તો અમને પેલા બ્રાહ્મણ દેવ શીખવાડે, બ્રહ્મદેવ તો સમજ પડે નહીં. વિષ્ણુ ભગવાન. વિષ્ણુ ભગવાન એ કૃષ્ણ ભગવાન કહેવાય અને શંકર ભગવાન એ શંકર કહેવાય. સારું, વાંધો નહીં, ચાલો. તો શંકર ભગવાન એકદમ અચાનક જ દર્શન દે અને આવો તો આશીર્વાદ આપું, તો નજીક જઈને તમે પગે લાગો ખરા? ડર ના લાગે? એમને ડર લાગે કે છે? તમને સાથે ડર લાગે નાગને લીધે? ના ના, હું શંકર ભગવાનની માને છું. કોબરા ખરો ને પેલો? એટલે વધારે માનું છું. પારુલબેન, ના ડર લાગે તને? બહુ સ્ટ્રોંગ છે આ તો. તાર તો દર્શન થઈ જાય. હા, મને લાગે છે અમને તૈયાર કર્યા છે તમને સમવટ. મેં તારા 15 વર્ષ ઉંમરમાં નાની હતી. શું થાય તમારે છોકરો? મારી માસીની છોકરીની છોકરી. ઓહ, નજીક. પણ એની મમ્મી ને હું બે ખાસ દોસ્તાર, મોટા સાથે થયેલા. હા, એ તો ખરા ને. અને એની મમ્મી ઢીલી ને હું જબરી. અચ્છા, અહીંયા જ છો ઘણા વખતથી? ક્યાં?
એની મમ્મીને બહુ ઓલી યાદ આવી જાય ને, ના, યાદ આવે ને. મુશ્કેલી બધી ખરી ને એ પારુલબેન પ્રમાણે ગભરાશ નહીં, ગભરાઈ જશું. આ તો યાદ આવે જૂના સંબંધો એમના. બહુ મજા એની મમ્મી પસાર થયેલી છે. જો એને એ થાય, એને એ કર. પાણી લાગશે. ચાલ એ ખરાબ માથું મૂકો. હા આવું ના બધું યાદ ના કરાવીએ. ના ના એટલે તું મળી ખાસ બોલાઈ ગયા તું તારું પાસે જા નીકળી જશે. ગભરા નહીં. તું ભરી રાખ્યું દાદા પણ નીકળી ગયું દાદા આગળ નીકળી ગયું. અને છોકરાઓ નાના નાના હોય ને કશો વાંધો નહીં, જરાય ગભરાવા જેવું નથી. તમે આટલા બધા સ્ટ્રોંગ છો ને, તો અમે તમને એવા કરી દઈએ કે તમારે જુઓ પછી જીવન કેવું સરસ. સમજાય છે ને પારુલ? ગભરાવો નહીં. આ તો જીવન સંગ્રામ. ગભરાવાનું છે ને? તમે ગભરાઈએ કે? કેટલા બાળકો છે? 2 બાબા છે. 2 બાબા? કેવડા થઈ ગયા? 6 અને 4. પાણી લે. 6 ને 4 6 ને 4 હજુ તો બધા મોટા જ કરવાના છે એટલે એને થાય ને તો જોઈન્ટ ફેમિલી દાદા ગમે તે હોય પણ થાય તો ખરું ને. એ તો ખુદ જેવું તેવી વાત છે. એના જેઠ ડલાસ રહે છે. દલાસ રહે છે? શું નામ છે? જીતેશભાઈ. જીતેશભાઈ. અમે જઈએ છીએ આમ દલાસ તો. એવું હશે તો જોઈશું. હરીશબેન ત્યાં જઈએ ને. હા બહુ થોડું થઈને આવ્યા ને બધેથી. કામ કરે ને હા એ તો છે. રવિવાર કરવું પડે છે નહીં? એટલે રવિવાર તો ખાસ આવે ને બ્રાઇડો બધા. બધી તૈયાર થવા હા એ તો બધે આવે તો કરવું જ પડે. અને એમાં કેટલું હાર્ડ વર્ક. એ તો લાગે છે એવું બહુ હાર્ડ વર્ક. ઘણા પૈસા મળે ને પૈસા મળે વાત જુદી, પણ કામ કેટલું દમ નીકળી જાય તો કરે એને ખબર જ પડે. છોકરાઓ સાથે જવાનું આવવાનું, છોકરાઓને તૈયાર કરવાનું, છે ઘરનું વસ્તુ ખાવા બનાવવાનું. બહુ કઈ રહો છો? શીખ સાઉથ? હેરો તો નજીક. સાઉથ હેરો. અચ્છા સમજી ગયો. ઘરો આવવાના છે. સમજી ગયો. અમારા સિસ્ટર જ ત્યાં. એ નોર્થ હેરો કે છે. તો બાજુમાં જ છે. અચ્છા. નરહરી પટેલ અને સિસ્ટર નામ ઉર્મિલાબેન. એક કે છે સાર ફેમિલી અહીંયા સામે કોક છે એના બ્યુટિશિયનમાં એ આવી હતી કરવા માટે. ઓય. આ શંકર ભગવાન છે. કામ થઈ જશે. જાઓ. જાઓ. ખૂબ આશીર્વાદ. એમને પંચામૃતનું સાધનની પુસ્તક આપી અને એટલું બતાવી દેજો. એક પુસ્તક જ આપો એમને એટલે માર્ક કરી દો. આટલું આ બેન બતાવે એટલું કરો તમે. એમાં બહુ જ તમને શાંતિ મળશે ને આપણા કામમાં ઉન્નતિ થશે ને બધું સારું થશે. શું આટલું કરજો તમે. બતાવ્યા કરશે એ તો બસ બરાબર કરો. વ્યવસ્થિત જરા કરી આપજો. એ માર્ક કરે છે અંદર ઇન્ડેક્સમાં. એક વખત બોલી જવાનું નહીં રોજ જોજે ને. બહુ સારું સાધન. અને સત્સાધન કહેવાય છે. સત્સાધન. જેમ છે સમજાવું પગે લાગે પછી પુસ્તકનું વાંચવા અને અત્યારે તને આવડે ને કશું આગળ નથી વાંચવા. ગુજરાતી ફાવક નહીં વાંચતા ભાવે ને ગુજરાતી તો ફાવે. તો બસ તો પછી ઇંગ્લિશમાં ફાવે પડે. ના બસ એને શું કરવું છે આપણે? હા સારું. શ્રીમદ રાજચંદ્ર કહે છે કે અમે અંગ્રેજી ભણ્યા નહીં તે સારું થયું કે છે. તે વખતે પાછું ભણો ને એમને આમના ઉદ્ગારો છે. અંગ્રેજી ભણ્યા તો આ માથું પાવરફુલ થઈ જાત કે છે. એટલે હૃદય હરખું રહેવું. શ્રીમદ રાજચંદ્ર. દાદા બાબાને કીધું ને કે આ જ્ઞાન જાણવું હોય તો ગુજરાતી શીખવું જ પડશે. શીખે તો બહુ સારું. કારણ કે આખું બધું શું કહેવાય, આખું શિવનું બધું શાસ્ત્ર, વિષ્ણુનું બધું શાસ્ત્ર, બધાનું શાસ્ત્ર અને છેલ્લામાં છેલ્લું બધું જ ગુજરાતી ભાષામાં નીકળ્યું. અને તે પણ આપણી તરપડી ભાષા. તરપડી એટલે આપણે ગામડામાં બોલાય એવી, એકદમ ગામડાની નહીં પણ તરપડી ભાષા બધી. કે મુઆ પાંસરો મરને આમ કે શું કે મુઆ એ સારું કહેવાય.
બરાબર બેન? હા, અહીંયા ના, ભારતમાં તો આપણે બધાને ત્યાં ગામડામાં રહેતા હતા તો આ જ વાત ચાલતી હતી ને બધા, પણ સહેજા સહેજ થઈ ગયું હતું એ તો. પેલી છઠ્ઠું બતાવ, છઠ્ઠું પણ બધું બતાવો બેન. બરોબર છે ને મોડા પર તમને? જસવંતભાઈ બેન કઈ ગયા? ભનુબેન ઓલરાઈટ ને? સમજી ગયું ને વાત? બસ બસ બસ, ચાલો વાત સમજાય એટલે બસ. શશિકાંતભાઈને આવે તમને સારું પડશે તો સર. એ તો બહુ એ તો ચાલે છે. સહેજા સહેજ વાત તે અમે લ્યુટન ગયેલા ને તો કેટલા પુનસારી આવી પડ્યા કાલે આવ્યા હતા. એટલે એને હિતેશને કેવું છે બહુ ધીમે ધીમે ખુલશે આનંદ. હા ખુલશે એને, હા ખુલશે, આનંદ આવશે. આ એક બેન, આ ધર્મ કંઈ નવો નથી. આ તો આ કળિયુગમાં જે કંઈ રસ્તો ના મળતો હોય, રસ્તો ના મળે એટલે મૂંઝાયા કરતા હોય અને રસ્તો જોઈતો હોય એવા લોકો માટેનું આ એક નીકળી ગયું છે, એક એક્સેપ્શન, અપવાદ. શું એક્સેપ્શન, અપવાદ એટલે અપવાદની આખી એક રીત જ એવી નીકળી ગઈ કે જે ટૂંકી રીત, પણ એક જ્ઞાની મારફતે કૃપા. એટલે આ પાંચમો આરો અને કળિયુગ એવો છે કે કૃપા સાધ્ય જ એવું રહ્યું છે. કોઈ રસ્તો જે સરખો મળે અને આપણે મુકામે બિલકુલ શાંત પહોંચી જઈએ કે જ્યાં નિરાંત હોય અને પછી જતાં જીવન ચાલ્યા કરે, જીવન બધું સરસ ચાલ્યા કરે, એવું એ કૃપાથી જ છે. આ કાળમાં સાધનો કંઈ કામ કરે એવા નથી. સાધનોથી ગૂંચાય કર્યા જ કરે, બધા વધતું જ જાય ગુજારા બધા. એટલે કૃપાથી રહ્યું છે આ કાળમાં. સાધનોનો સમય હતો, તમે કહ્યું ને કે મન વચન કાયાની એકતા હોય ત્યારે સાધનનો સમય હતો. એ તો પેલું 4th ડિવિઝન હતું ત્યારે. ક્યારે બોલો? હા, 4th ડિવિઝનમાં જ્યારે બોર્ન થાય ને તો તે વખતે ટાઈમ જ એવો કે જે બોર્ન થાય એમના ઇન્ટરનલ કર્મો જ એવા હોય કે જેથી માઇન્ડ, સ્પીચ એન્ડ બોડી 3 યુનિટીમાં હોય. જેવું માઇન્ડમાં હોય તેવું જ વાણીમાં આવે અને વાણીમાં હોય તેવું વર્તન હોય, જરાય ફેર ના હોય. એટલું એ જ સારું કહેવાય ને. એટલે મમ્મી એ જ કહેતા હતા આવા વખતમાં કંઈથી લાવો. એટલે આવા વખતમાં સીધું મળી જાય, જવાબ પહેલો મળી જાય. શું કહ્યું? અને જવાબના ઉપરથી આખી રીત બધી તમારે પૂરી કરી નાખો, થઈ શકે. અને સામાન્યપણે શું છે કે જવાબ મેળવવા માટે રીતથી લેવો પડે. રીત, હવે રીતથી જવાબ આવતો નથી, છેલ્લો જવાબ તો નથી જ આવતો. એટલે રીતમાં ગડબડ સળબડ થઈ જાય તો તકલીફ પાછી. અને રીતમાં પણ જવાબમાં માની ધારણાથી જવું પડે છે, એમ નથી થતું. શું પ્રાપ્તિ ના હોય એમાં, પણ પ્રાપ્તિના માર્ગે જાય ખરા, એ બાજુ જાય ખરા, કારણ કે પેલું ઓર્ડરમાં છે એટલું જ. પણ તો સ્ટ્રેટ લાઈન કે એવું કશું નહીં, એ તો ચડ ઉતરે. અને એમાં સિન્સિયર રહ્યા, સ્ટ્રેટ રહ્યા તો એ તો બધું ગમે તેટલું. સાપ અને સીડી, સ્નેક લીડર. શું કહ્યું? એને શું થાય પછી? 97 પડ્યું હોય, પડ્યું 3 હમણાં જ પહોંચી ગયા. એટલે આમ નાખવા જાય ત્યારે 2 પડે 3ની જગ્યાએ, ને 2 પડે તો છેલ્લું પેલું બહુ મોટું મોડું હોય એ શિવજીના અજગરનું, તો સીધું નીચે જાય. ત્યાં આવે ને ફ્રૂ કરતું, એ સ્ટેપિંગ જ એવું હોય ને એના આકારનું ફ્રૂ, એટલે કુસંગ કહેવાય એને. શું કહેવાય? હે મળે બધા એ ફ્રૂ કરતો સ્લીપ કરી નાખે. બહુ જોખમ છે. મીરાબેન હા ફાઈ ગયા છે. હા કર્યું, બધા કર્યું. જો આમાં બધું માર્ક કર્યું છે ને તમે કરજો. હા, દરેકમાં કર્યું, જ્યાં જે કરવાનું છે માર્ક કરજો. બહુ એના અર્થ પછી પાછળ સમજાયેલા છે, અર્થ બધું સમજજો, પણ સહજે કર્યા કરજો, તમને બહુ ફાયદો થશે. સીધું જ જાઓ, એ તો કરી દઈશું અમે. એમનું ફોન નંબર બધું આપી દેજો. અને આટલું જાઓ. નસીબદાર છો, જો યોગાની યોગ આવી ગયા, અહીંયા સામે આવવાનું થયું તેમાં કામ થઈ ગયું. હા, તમારે ઘરે જો ઉતાવળ જવું હોય તો પછી વાંધો નથી. હજુ ચાલશે અડધો કલાક સત્સંગ. હા પ્રભુ.
મનુભાઈ સાહેબ વાતો કરો કંઈ, જી વાતો કરો કંઈ. વાતો સાંભળવા આવે તમારી. એનથી ના વાંધો નહીં. શું વેલજીભાઈ વાત કરો કરો વાત. આપણે ત્યાં મળ્યા હતા નહીં, ત્રીજી સાલ બેલેર કે પણ લાસ્ટ યરમાં ક્યાં આવ્યા હતા? ત્રીજી સાલ હું આવ્યો તો કાલ લાસ્ટ યર, ત્રીજી સાલ આગલી સાલ ખરું. ત્યાં તો મળ્યા હતા, મને ખબર છે વેલજીભાઈ આવ્યા હતા. મનુભાઈ તમને મળવા 96 તારે ઠંડી અને જીવનમાં પહેલી વખત તો બરફ જોયો સ્નો, ફર્સ્ટ ટાઈમ. હું ને કવિરાજને પહોંચ્યા અમે 3 જણ. 24મી તારીખે પહોંચ્યા ને 25મી સ્નો પડ્યો. તો કાં તો બહુ લકી ગણાય કે છે, રાઈટ? એ જ વખતે પછી સ્નો હતો, અમે કવિરાજ નીકળ્યા બધા. તો એટલા દિવસ ફર્યા પછી છેલ્લે દિવસ અસર પકડી. ઉલ્લાસમાં ફર્યા તો ખરા બધે, પણ કામ કર્યા વગર રહે નહીં ને. એ જે માન્ચેસ્ટરના. અને પાછું અમે તો એવું સાંભળેલું નહીં, અહીં તો એવું સાંભળેલું કે લંડનમાં ઉનાળામાં પણ લાઇટ સ્વેટર તો જોઈએ છે અહીંયા આગળ. તો આ તો સ્વેટરની કંઈ વાત રહી, મારા ઘરું ખોલી નાખવું પડે લાગે છે. તાપ પડે છે કે લંડનમાં પહેલાં નહોતું પણ હમણાં છે થાય છે આવું કે છે. 7-8 વર્ષથી. હા, તો પહેલાં તો કહે છે થોડું લાઇટ જોઈતું હતું, તે પણ હમણાં જ વધ્યું છે. આ એવું થાય છે નહીં? આખું ફેરફાર થઈ ગયો છે. તો અહીંથી એટલે અહીંયાથી બૂમ પાડે છે કે અમેરિકાવાળા તમે ત્યાંથી તમારું એવું બધું બંધ કરો તોફાનો કે જેથી આ બધું આવું ઊંધું છતું ના થાય. તો કે અમારે તોફાન કરતા જ નથી કે છે અમેરિકાવાળા. એટલે આવું શું કરી છે? અમે કઈ તોફાન કરીએ છીએ? તોફાન નથી કહેતા. એમની ભાષા બહુ જુદી જ જાતની. તીર્થંકર આત્માના દર્શન થાય તો શું લાભ? ઓહો, એ તો બહુ મોટો લાભ મળે. પણ એવું છે કે મોટે ભાગે તો એ હિસાબ હોય છે આખો. તો દર્શનથી તો મુક્ત જ થઈ જાય જીવ. કાં તો એના કર્મ એટલા બધા હળવા થઈ જાય કે અમુક જીવો મોક્ષે જાય, સિદ્ધ થાય, અને અમુક જીવો ત્યાંથી હળવા નિકાચિતપણું બધું ખલાસ થતાં હળવા કર્મો રહ્યા હોય, કાં તો દેવગતિ થાય, કાં તો ઊંચી મનુષ્ય ગતિ થાય, અને પછી આગળ યોગ મળી જાય તો કામ થાય. એવું એ તીર્થંકર એમની હાજરીનું આટલું બહુ મોટું. હાજરીથી જ વેરી પ્રેઝન્સ, કશું ના કરવું પડે એમને. વાણી તો ચાલ્યા જ કરે, પણ એ વાણી પ્રશ્ન જેટલું પૂછાતું જાય એટલું ચાલે. અને ચતુર્માસમાં ચાલે, ચોમાસા કરે ને ત્યારે બધું, ત્યારે ગણધરો બધું પૂછે ને તારે નીકળે. ગણધરો પ્રશ્નો કરે ને બધું નીકળ્યા કરે. એમની સતત વાણી નીકળી તો છેલ્લી 48 કલાક સતત, છેલ્લા 2 દિવસ તે તો આમ જ નીકળ્યા કરી. અને એમાં આખું બ્રહ્માંડનું ને સૃષ્ટિ બધાનો વર્ણનો નીકળી ગયા. એકમાંથી આખી દેવગતિ, મનુષ્ય ગતિ, તિર્યંશ, કર્મ, શું આ બધું, ગતિ બધું જ કર્મ, એનો હિસાબ કેવી રીતે શું આ બધું નીકળ્યું 48 કલાકમાં. એટલું બધું. અત્યારે સિમતદાર સ્વામી વિચરે છે. હાજી. તો વ્યાખ્યાન એવું બધું ખરું? વ્યાખ્યાન ના હોય એમને, એ તો દેશના હોય મનુભાઈ. દેશના હોય. જ્ઞાની પુરુષથી દેશનાની શરૂઆત થાય, અને તીર્થંકર ભગવાન હોય એ કમ્પ્લીટ પૂરી દેશના. અને જ્ઞાની પુરુષ ને એ બેની દેશના લગભગ દેશના જ કહેવાય, બે એક જ વાણી. દેશના, બે દેશના. આપતા ના હોય એ નીકળે, એ તો સહજ નીકળ્યા જ કરે, એમને આપી ના પડે. એ બધું થાય ને, દેવ લોકો સમવસ્ત્રણ રચે ને બધા ભેગા થાય ને એવું બધું થયા કરે. પ્રયોગ સ્વરૂપે જ હોય. બીજું શું તારે? એ આગળ થઈ ગયેલો પ્રયોગ
એ આજે ખાલી થયા કરે. આગળ જે પ્રયોગ સેટ થઈ ગયો હતો ને એ સેટ થયેલો પ્રયોગ આ તીર્થંકર નામકર્મના એના એમાં એ આખું નીકળ્યા કરે. છે તો અમુક આગળ પ્રયોગ સેટ ના થયો ત્યાં સુધી કશું ના થાય બને. કોઈ એક નોટ એ સિંગલ એક્ટિવિટી. આપણું બધું સેટ થઈ ગયેલું ત્યાં મન વચન કયાથી નીકળ્યા કરે છે. ને પોતે જ એટલે કરે છે પોતે જ પોતે જ કરે ને પોતે જ કરે ને પોતે જ કરે સ્વયં. કદાચ જાગૃતિ કેટલી છે. એટલે સ્વયં જ હોય ને એમને પછી જ્યારે છેલ્લી ઘડી કેવા જ્ઞાન થવાનું હોય ત્યારે એમને કશું જ ના પોતે સ્વયં જ પ્રગટ થાય. સ્વયં જ પ્રગટ થાય ને. અમુક તીર્થંકર કેવળ જ્ઞાન થયા પછી વિચરે છે ડિપેન્ડિંગ કે કેટલું આયુષ બાકી છે. તો કોઈના 20, 30, 50 સમજદાર સ્વામી તો લાખો વર્ષનું. બરાબર. તો એનો મતલબ શું? એટલે કેવળ જ્ઞાન થયા કર્મ તો પછી છે જ નહીં, કર્મ તો કપાઈ ગયા છે. ના કર્મના બે પ્રકાર, ઘાતી ને અઘાતી. એટલે ઘાતી કર્મ ખપાયા પછી જ કેવળ જ્ઞાન થાય. હા બરોબર. અને અઘાતી એટલે કહેવાય એને ફોર્મલ કહેવાય. હા એટલે કે માઇન્ડ સ્પીચ બોડીના એ આખા શેલના ઉપર છેલ્યા એટલા બાકી રહ્યા હોય. એટલે એમાં કશું દમ ના હોય કે જેથી કશું થાય આગળ આવે પતી ગયું. એટલે મૂળ જે રોકનારા કર્મો છે ને કેવળ જ્ઞાન રોકનારા એ જ ખલાસ થાય. ઓકે. આ જે અઘાતી કર્મ છે તો આનો મતલબ શું થાય કે આજે 1 લાખ કે 1.5 લાખ વર્ષ એમને વિચારવું પડે? એમને વિચારવું નથી પડતું. પૂરા નથી થયા. ના પૂરા નથી થયા એવું નહીં, એ થઈ જ રહેલા છે. એમને કશું જ ના કરવું પડે. અઘાતી કર્મ. હા એ તો છેલ્લા શ્વાસ થતાં સિદ્ધ થઈ જાય પછી ઓટોમેટિકલી. એ તો એક હિસાબ છે. હિસાબ છે. આપણને ગરોળીની પૂંછડીઓ કપાઈ જાય તો હાલે કે ના હાલે? હવે એમાં જીવ નથી છતાં હાલે છે. પછી આમ કરતી બંધ થઈ જાય છે કે નહીં? બંધ થાય કે નહીં? આ પંખાની સ્વિચ બંધ કરો તો એકદમ બંધ થઈ જ જવો જોઈએ ને, પણ નથી થતો ને. એની બધે આમ થતો બંધ પછી પડી જાય. એવું પહેલાં બાકીના કર્મ એવી રીતે નીકળી જવાના એ બધું ટોટલ ક્લાસ થઈ ગયું. અને અહીંથી જ એવું થાય, અહીંયા જ ચાર્જ બંધ થઈ જાય પછી અહીંથી જ. પણ આ પાંચમા આરામાં એ આખું કોઠી ખાલી થઈ શકે એવી નથી આ આરાને લીધે. એટલે લગભગ ઘણી ખરી ખાલી થઈ જાય. અને થોડા ઘણા બાકી રહે ને એટલે બહુ અળવા હોય એના તેવા દેહ ઊંચા 1 કે 2 મળી જાય. ઉત્કૃષ્ટ એક અવતાર સીધું ત્યાં જાય. કારણ કે પુણ્ય જેવું બંધાય, પુણ્ય જરૂર બંધાય. હા પણ એવું બંધાય કે ચોથા આરાના પ્રકારનું પુણ્ય બંધાય. એટલે જ્યાં ચોથો આરો ચાલતો હોય ત્યાં કુદરતી જ ખેંચી જાય એવું છે. શું એટલે કોઈ પણ પ્રકારે આવી રીતે છે. કાં તો કયું દેવ ત્યાં જઈને મનુષ્ય ગતિ પાછા એને અહીંયા દર્શન કરીને નીકળી જાય, દેવગતિમાં નીકળી, એવું બધું થઈ જાય. બધું ખ્યાલ આવે ને. અહીંથી જ ચાલુ થઈ જાય મનુભાઈ. તો એક રીતે સારું. કારણ કે સ્વાદ છે, એક્સપિરિયન્સ છે તમને, એટલે અનુભવ છે ને તમને, એ કલ્પના નથી આ. ના બરાબર. શું કહ્યું એક રીતે સારું? જે વધારે વખત વિચરે કેવળ જ્ઞાન થયા પછી તો માણસો માટે તો સારું જ ને. એ તો ઉગાડી વાત છે ને. એમની તો હાજરી તો બહુ સત્પુરુષની હાજરી આટલું બધું કામ કરે તો એમને તો શું વાત કરે. સત્પુરુષ એક પોઝિટિવિટી એનું હોય તેની અસર કેટલી બધી પડે છે. કારણ કે આપણા અમુક તીર્થંકર તો કેવળ જ્ઞાન થયા પછી 24 કે 48 કલાકમાં નિર્વાણ થઈ ગયું છે. અમુક જ બધા, અમુક જ બધા નહીં. ના અમુક 2-3 જણ. કોક કંઈક હોય તો એ તો બધું જેવું કર્મના હિસાબ હોય એ પ્રમાણે હોય છે. કર્મના હિસાબ એમાં કંઈ જોવા જેવું નથી હોતું. એમાં ગણતરી હોતી જ નથી. આપણે અત્યારે જ તમે રિયલાઇઝ કરો ને ત્યારથી જ બંધ થઈ જાય છે બધું. એટલે પ્રેઝન્ટ સ્ટેટ આવી ગયું એમ નહીં કરે. એ બધું કેવળ જ્ઞાન અહીંયા સમજાય ને તમને, દ્રષ્ટિએ કરીને સમજાય. ઈચ્છાએ કરીને કેવળ જ્ઞાન વર્તે છે, વિચારે કરીને કેવળ જ્ઞાન વર્તે છે, દશાએ કરીને એમ કે છે ને વર્તે છે. એવું છે. પણ એ કોને માટે? કે આ જે લાગેલું છે ને આપણને એની એક કઈ મોલિક્યુલની સાઈડ ના પકડે તો એની સાઈડ ના પકડાય. એ તો લાખ આપણને પકડાવડા પણ આપણે શું ના પકડીએ? મને ખરું એમાં શું બંને રહી શકો? એમાં શું વાંધો છે? મીરાબેન સમજ્યા? શું શરીર સાથેની કોઈ પણ ઓલી પોતાનું છે એટલે પક્ષપાત ના હોય? એ ભાવના હોય છે. પક્ષપાત એ તો થઈ શકે ને.
એના વગર એની સાથે પક્ષપાત વગર રહી શકાય કે નહીં એની બાજુ? કોશિશ કરવી પડે. પણ એ પક્ષપાત કરાવડાવે એવું છે? આવું છે. સિપસાડ જ સોચે ને ભાઈ, કાયમ સિપસાડ જ સોચ્યા કરે, બહુ વખતથી પ્રીતિ હોય તો છોડે કે આપણને? ના જોડે. આપણે આગળ જતા હોય તો શું કામ આવું કરો છો? કંઈક જાત જાતના વેશ કરે, પાછા ચેન્જીસ બહુ કરે, જાત જાતના ડ્રેસો બહુ બદલે, આમ કરે, બહુરૂપી કહેવા મળે છે આપણે ત્યાં, એવું બધું નાટક કરે. શું કરે? કોઈ ડરાવે, કોઈ બીવડાવે, બધું જાત જાતનું કરે. શું શું ના કરે? પૂતગલ છે એ, સબ પૂતગલ કી બાજી. શું કહ્યું મનુભાઈ? કઈ બાજી? બધી. અને કરામત શાની છે? પૂતગલની છે. આમાં ચેતન આત્માનું કાંઈ જ નથી. આ જે કંઈ દેખાય છે તે, જે હાલતું ચાલતું બધું દેખાય, ત્યાં નામે ચેતન નથી. અને જગત આખું એમાં ચેતનમાં ને ખોળી રહેલું છે. આમાંથી કેમનું જડે આવે બોલો? આખી રોંગ ડાયરેક્શનમાં જ સર્ચ છે, તેમાં શું કરે? કેમનું ભરે? મરુભૂમિ અને એમાં બધું પાક લેવા છે બધા, કેમ ના ભરે? ક્રોપ્સ કેમ ના થાય? ક્રોપ ના થાય ને તો ઇઝરાયલ વાળાએ જોન કર્યા ને. પણ જે દેહાત્મ ભાવ જે તમે કહ્યું, હાજી, એ તો ભવનો છે આપણે, એટલે વાર લાગે ને નીકળતા. એવું છે ને. બધા જૈનો આજ વાત કરે કે આટલા વખતનું હોય ને એકદમ કેમનું નીકળે. ના એમ નહીં, પણ ગમે તેટલું અંધારું હોય અને સ્વિચ દબાવીએ એટલે કેટલી વાર લાગે અંધારાને જતાં? કેટલી વાર લાગે? એવું છે. તરત જ સેકન્ડ નહીં, તરત જ થયા કર, એવું છે. એટલે એ બધું શાસ્ત્રના બધું છે ને, આમાં નથી, આ સીધું જ. એટલે અક્રમ કહ્યું ને. શું કહ્યું? અક્રમ. નો ક્રોનોલોજી. તો આ અક્રમવાદ જે કહીએ એ પહેલાનો તો ના, આ તો અપવાદ. ઋષભદેવ ભગવાન વખતે હતું, પણ તે એક્સેપ્શન. ભરત રાજા પૂરતું જ હતું, બધા માટે નહોતું કંઈ. બધાને તો બધા આવો ચલો સાદું થઈ જાઓ, જતા રહો. તો આ કળિયુગ આવ્યો છે ને બધા માટે થઈ ગયું. ના, બધા માટે થયું એવું નથી, પણ કળિયુગમાં જેટલા હશે ને એમને માટે આ બાકી આ બને જ નહીં, તો એક જણ નહીં ના પામી શકે. આ તો એટલું બધું આશ્ચર્ય જબરજસ્ત થયું છે. એટલે આપણને મળ્યું હોય તેને લાભી લેવાનું પાક્કું, જો છોડવાનું નહીં. એને ચાન્સ મળ્યો છે. અને જ્ઞાની હોય તો એમને મળી અને આખું આ વિતરાગનું વિજ્ઞાન છે, વિતરાગ ભગવંતોનું, એ વિજ્ઞાન એમની પાસે જીવતું હોય એટલે પૂછી કરીને બધું કરીને પાકું કરી લેવાનું. આપણે જાણી લેવાનું વિજ્ઞાનને, સમજી લેવાનું. જાણવાનું એટલે શું? અન્ડરસ્ટેન્ડ કરી લેવું. અને એ સમજ એટલે બીજું કશું જ નથી, પણ કેવળ જ્ઞાન ખુલ્લા થવાના અંશો છે, એ ખુલ્લા થતા જાય છે. એટલે સર્વજ્ઞતા ખુલ્લી થતી જાય છે. ખ્યાલ આવ્યો તો? એવું છે. સમજ એટલે કેવળ જ્ઞાન, અને સંપૂર્ણ એટલે કહેવાય ને બિગિનિંગ, અને સંપૂર્ણ સમજ એટલે કેવળ જ્ઞાન થઈ ગયું. બસ આટલું એ છે. હવે સમજ કેમ ખુલ્લી થાય? તો કે જેમ જેમ ભૂલો દેખાતી જાય તેમ તેમ સમજ ખુલ્લી થતી જશે. એટલે અન્ડરસ્ટેન્ડિંગ થતું જશે કે આ પૂતગલમાં જે મારા પણ માન્યું હતું એ ખોટું નીકળ્યું, નહીં હું આ છું, નહીં. ભૂલો દેખાય એમ કેમ દેખાય રહી છે? દેખાય ને પછી કાઢવાની નહીં ને, એ તો પ્રતિક્રમણ કરવું પડે. હા, વિધિ તો કરવાની ને. અંધારામાં થયેલી એટલે અજવાળા એ કરીને પ્રકાશમાં એની વિધિ કરવાની. પ્રકાશમાં તો નીકળી જાય. એક એક ભૂલ નજરાવી જ જોઈએ. ચોક્કસ હોય. એમાં શું એટલે પૂછો છે ને, ખરા છે ને, એનો એ તો એની રીતે આવતી જ જાય છે. અમે આપણે તે રેડી રહેવું જોઈએ, આવવી જોઈએ ને દેખાય. હું રેડી છું, દેખાઈ જ જાય ને. આ લોકોને આપણે સિક્યોરિટી માટે રાતે મૂકે તો કેવા એવો રેડી રહેશે? એ ઝુકા ખાય તો કોઈ મૂકે ખરા એમને? ના મૂકે. એટલે દેખાય છે ભૂલ.
ભૂલ દેખાવું એટલે બહુ મોટી વાત છે. ભૂલ દેખાવાની શરૂઆત થઈ એટલે કેવળ જ્ઞાન થવાની બિગિનિંગ ચાલુ થઈ ગઈ. આટલું સિમ્પલ. આવો જય સચ્ચિદાનંદ. કોણ લાગ્યું? હા હે મનુભાઈ કોણ? હર્ષદભાઈ ઓળખાણ પાડો. નવીનભાઈ છે. નવીનભાઈ કેવા? રંગરાજ ખબર છે. જયંતિભાઈ છે ને, હા જયંતિભાઈના કુટુંબ બધા. એમ કે અચ્છા વેરી ગુડ. આપ પાછળ છે તે. અચ્છા આપનું નામ શું? દિનેશભાઈ. આપનું? મારું નામ નવીનભાઈ. નવીનભાઈ ગાંઠાણી, મુંબઈથી. ગાંઠાણી. અચ્છા એમના સાડુભાઈ ગાંઠાણી ફેમિલીના છે. ધીરુભાઈ ગાંઠાણી. તે તો પકડી બેઠા છે કે દાદા મને તીર્થંકર મળી ગયા છે એમ કઈ પાકા થઈ ગયા છે. કોણ જાણે એમને શું ઓળખાયું તે. અને શાસ્ત્રો વાંચવાના જ કર્યા છે એમને. એટલા બધા શાસ્ત્રો વાંચ્યા છે. એક વખત એમને પછી અમને મળ્યા પછી લાગ્યું દાદા ગયા છે પણ અહીંયા મને મળી જશે જાણવાનું. તે સમય સાચીનું થોડુંક સમજવું હતું. અમે તો વાંચ્યું નથી પણ અમારે તો જ્ઞાનમાં બધું દેખાય ને. તે વખતે માઉન્ટ આબુ ગયેલા મારી સાથે આવેલા અને આ એક બે આપતા પુત્ર અને જે ડૉક્ટર જેપી અમીન હતા. આઈને પૂછ્યું તો કાઢ્યું એમને તો ત્યાં પ્રતિક્રમણની જ વાત કાઢી. ત્યારે જે નીકળી અને જે ખુશ થઈ ગયા ઓ સાહેબ આ તો ત્યાર પછી મારી પાછળ ફર્યા કરે છે. ધીરુભાઈ ગાંઠાણી. બહુ શાસ્ત્રો બધા બાર વગરના શાસ્ત્ર જ્ઞાન થી નિવેડો નથી. અનુભવ જ્ઞાનથી નિવેડો છે. નિવેડો કેટલો કૃપાળુ દેવ શબ્દ કેટલો મોટો મૂકે મનુભાઈ કહો. મનુભાઈ નિવેડો. નિવેડો એટલે સમજાય નહીં? હા તરત જ અનુભવ જ્ઞાનથી નિવેડો છે. નિવેડો એટલે શું બોલતું ભાઈ? તમે લોકો ફાઇનલ નહીં, ફાઇનલ સોલ્યુશન. ફાઇનલ સોલ્યુશન. એના પછી જરૂર જ નહીં. છેલ્લું રાઈટ. એ તો બધાને ગમે ને. હા તમને કઈથી સમજ બધાને ગમે? તને હાઉ ડુ યુ નો સારામાં આત્મા છે ને બધું કેમ ના ખબર પડે? હા એ તો આત્મા છે ને એટલે ખબર તો પડે બધાને પડે. નાના બચ્ચા નહીં પડે ને શું વાત કરો. આપ બોલો વાત કરો ત્યારે આવ્યા છો થોડી વાત કરીએ. બેન શું છે? બેન કોણ આવ્યા છે? કઈ છે? ઈલાબેન એમ? દિનેશભાઈ ના હતા એમના. તમે પૂછો દિનેશભાઈ વતી પૂછો. ચાલો ઓહ ભાઈ ઈલાબેન વતી પૂછો. ચાલો તમે કે તમારા તરફથી પૂછો કે એમના વતી? દિનેશભાઈ ચાલો આવો તમે. ચાલો અમને જો પેપર ફૂટી ગયું ને પાછળ બેસી ગયા મને જાણવા મળ્યું ને વધારે જ્ઞાન છે. અહીંયા આગળ આવો. ચાલો થોડું મોટાભાઈ બેઠા બરોબર કહો એમને આગળ આવે. તમે કહો તો આવે. ના એ તો થોડું વિનય રાખે ને તો ત્યાં બેસીને પૂછો. ચાલો કંઈક કાઢો વાત. બધા ચાલે આપણું સત્સંગ ચાલે. જી આત્મા છે એ મન ઉપર કાબુ કેમ નથી રાખી શકતી? આત્મા પૂર્ણ છે બરાબર? આત્મા એ સ્વભાવથી જ પોતાના સ્વભાવમાં જ સ્વભાવના કાબૂમાં છે. સ્વભાવના અને એ સ્વભાવના કાબૂમાં છે સાથી તો કે પરભાવથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે. માટે બધા જ પરભાવથી સ્વતંત્ર છે. એ હતો છે અને હોવાનો પરપેચ્યુઅલી એ કારણ છે. અને મન એ પરભાવ છે. આત્મા એ સ્વભાવ છે. આત્માને વિભાવની અસર તો થાય છે ને? વિભાવ
વિભાવની અસર એ વિભાવમાં જ ક્ષેત્રમાં હોય છે, સ્વભાવના ક્ષેત્રમાં છે જ નહીં. નહીં તો ત્યાં અસર થાય તો સિદ્ધ ભગવંતોની અસર ત્યાં બધું અસર હોય જ નહીં. આ તો મોક્ષે ના હોય, કશું ના હોય, વસ્તુ જ ના હોય, ધર્મ કશું ના હોય. એટલે વિભાવ વસ્તુ જુદી છે. આપણે સ્વભાવ તરફ જવું છે એમાં આપણને કેમ એટલી બધી વાર લાગે? વાર તો લાગે એવી નથી, પણ આપણે એટલી તૈયારી રાખીએ કે મારે જવું છે. તૈયારી કોણ રાખે? અને તૈયારી કોણ રાખે? એ જેને જવું છે. જનાર કોણ? હે? આત્મા જ પાછો આત્માનો સ્વભાવ. ના 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 ના, એ જે નથી આત્મામાં તે બહાર છે, બહાર છે એને સમય જવું છે આત્મામાં. બહાર કોણ છે? એ વિભાવ, વિભાવ એ વિભાવનો ભાગ જ એવો છે. એમાં તો આખું બધું મૂંઝાઈ ગયેલું છે, આખું બધું મૂંઝાઈ ગયેલું ટોટલી. એને બહિર આત્મ દશા કહે છે. નવીનભાઈ નામ કહે આપણું બહિર આત્મ દશા. શું કહ્યું? એ ભાગને આ કરવાનું છે. અને બહિર આત્મદશા એટલે આમ શાસ્ત્રોમાં એને મૂઢ આત્મદશા કહી, અથવા તો મૂઢ દ્રષ્ટિ કહી, મિથ્યા દ્રષ્ટિ કહી, મિથ્યાત્વ કહ્યું, એવી રીતે. એટલે એથી છૂટાય નહીં અને પોતાના સ્વભાવમાં સ્થિર એન્કર ના થવાય, સ્ટેબ સમજાયું, ત્યાં ફિક્સ ના થવાય ત્યાં સુધી એ બને નહીં. સ્વભાવમાં ફિક્સ થયા પછી એકદમ સ્વભાવ થઈ જવું ના બને. એટલે પછી એમાં બચગાળાનો આવે, બચગાળો. એકદમ સીધું જ આપણે એર કન્ડિશનમાંથી એર કોમ્પ્રેસરવાળી જગ્યામાંથી બહારનું કેમ પેલી ઇન્ટરવ્યૂ આવે છે ને, શું કહે છે એને, વચ્ચેની જગ્યા રાખે છે ને, રૂમ શું બફર કોણ બોલ્યું? આપણે રૂમ રાખે છે ને કંઈક, અહીંથી બહાર જજો. તમને જાણતા અહીંયા આ દેશોમાં બહુ હોય છે. ઠીક છે, તો બીજે બધા જોઈએ ને, તમે સમજ્યા? ઠંડી હોય કે આ હોય તેવું એ વચમાં રાખે છે, એવું એ સ્ટેટ છે. એને ઇન્ટરિમ સ્ટેટ કહે છે, અંતર આત્મ સ્ટેટ. અંતર આત્મ સ્ટેટ એ ક્યાંથી લાવે? એને જ સમ્યક દર્શન કહ્યું. એ દ્રષ્ટિ વગેરે સ્ટેટ છે જ નહીં. અને એ દ્રષ્ટિ અહીંયાથી આ ફિક્સ થઈ અને એ દ્રષ્ટિ આખી ખુલ્લે ત્યાર પછી એ દ્રષ્ટિએ કરીને પોતે સ્વભાવમાં સ્થિર થતો જાય, ત્યાં સિવાય ના થાય. એટલે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. જો આ ક્ષેત્રમાં દ્રષ્ટિ હોય અને આ ખોરવા ગમે તેટલું જાય તો પણ ખોરાય નહીં, ત્યાં અડીને પાછા આવે તો પાછા પડે. છેક મોક્ષે જઈને પાછા આવેલા જીવો છે બધો, એટલા બધા સાથી કે ગ્રંથિ ભેદ નથી થયો. મિથ્યા તો પેલું કહ્યું ને, ગ્રંથિ જ મોટી, એના કારણે આવું બને છે. દરેકનું ધ્યેય તો એ જ છે, આપણે સમજાય કે આપણું ધ્યેય છે, છતાં પણ આપણે શું કામ વચ્ચે રોકાઈ જઈએ છીએ? વચગાળાનો સ્ટેટ છે. એટલે હજુ એ પક્ષનું પ્રીતિ છૂટતી નથી અને માન્ય છે ખરા ધ્યેય પ્રીતિ છૂટતી નથી. ખેંચાણ એ બાજુને છે અને ધ્યેય આ બાજુ રાખવો છે. કેમ છૂટતી નથી? એ તો પોતે જ. અત્યાર સુધી બધા જ્ઞાનીઓ તરફથી શું જવાબ મળે છે કે આત્માને આ બધી ભાનગડમાં પડવાની જરૂરત શું હતી? કે અનાદિકાળથી એમ ચાલ્યું આવ્યું છે. બધા જ્ઞાનીઓ એ શું એટલે સમજાયું? જ્ઞાનીઓ હતી. ના, જ્ઞાનીઓની એવા નંબર્સ હોતા જ નથી. નંબર્સમાં હોય જ નહીં, કોઈ દિવસ ના હોય. ક્યારે કોઈ કાળચક્ર કોઈ કઈ વખત બન્યું નથી કે નંબર્સમાં હોય. નંબર્સમાં હોય જ્ઞાની, વેરી રેર. અરે બેની વચ્ચે કેટલો બધો ગાળો ચાલ્યો જાય, અંધારું થઈ જાય, પણ થાય ત્યારે પ્રકાશ થઈ જાય. પ્રકાશ થાય તેનો લાભ જરૂર મળે, લાભ મળે ત્યારે તો એવો રેડી હોય. પણ એવો રેડીમાં જેમને એવું પામવું છે એવું હોય, એની એ કોઈ વાટ જ ના જોતા હોય, ત્યારે આ એવો રેડી હોય ને ત્યારે એ તો હંમેશા તારી વારે વાર. શું શ્રીમદજી કહેતા? જ્ઞાનીને એવું સ્ટેટ હોય. તો એ બોલીને ના કરતા હોય, બધે એમ જ હોય. એ કુદરત છે આવું બધું. એટલે એ કેટલું પુણ્યનો પ્રકાર કેવો છે એના પર આધાર રાખે છે. પુણ્યનો પ્રકાર આ પક્ષનો હોય ને, આ બાજુનો, તો એ જ કામ કરી લે.
એટલે તો એ ઓટોમેટિકલી તમને એવું થાય, ઓટોમેટિકલી થાય. બસ એ આપણે ઓટોમેટિકની વાત કરી અને ક્રમબદ્ધ પર્યાય બે એક જ વસ્તુ. ના ભાઈ, ક્રમબદ્ધ પર્યાય તો બહુ જુદી વસ્તુ છે. એ શાસ્ત્રની વાતો છે અને કંઈ અર્થ નથી. બહુ કે છે ને ઓટોમેટિક. હા હા. એટલે પુણ્યનો હોય તો ભાવ થાય કે નહીં? એટલે ઓટોમેટિક એ રીતે પુણ્યનું અંદર હોય નહીં ને એનું કંઈથી થાય એમ રીતે વાત છે. આ પૂતગલ માટી બહુ વસમી છે, એ સમજાવી એ સમજ. જરૂર તો ખરી જ ને. શું કહ્યું? પુરુષાર્થની જરૂર તો ખરી જ ને. પુરુષાર્થ ક્યાંથી લાવે? પુરુષાર્થ તો હોય, પણ કયો પુરુષાર્થ કે દ્રષ્ટિ વગરનો? તો દ્રષ્ટિ વગરના પુરુષાર્થને પુરુષાર્થ તો કહેવાય, ના કહેવાય એવું નથી. અને પણ દ્રષ્ટિ વગરનો, પણ દ્રષ્ટિવાળા પુરુષાર્થ બેમાં ભેદ પડી જાય, આખો સામટો ફેર પડી જાય. દ્રષ્ટિ વગરના પુરુષાર્થથી પુણ્ય બંધાય, અને તે પણ ભાવ અનુસાર. એમાં કોઈનું ચાલતું નથી, કોઈનું ચાલતું નથી. ગમે તેવા આત્મા સમય પોતાનું જીવ એ ઓટોમેટિક એવી રીતે ઓટોમેટિક છે. અને દ્રષ્ટિ સાથેના પુરુષાર્થમાં એ પુરુષાર્થ એક્ઝેક્ટ કહેવાય. એ વિતરાગ ભગવંતનો પુરુષાર્થ એમની ભાષામાં કહેલો તે, મહાવીર ભગવાને જણાવેલો તે. અને ખરી રીતે આજ્ઞા ત્યાં હતી, પણ આજ્ઞા અને આજ્ઞાનું સ્વરૂપ એના એક્ઝેક્ટનેસમાં પકડાય તારે આજ્ઞામાં રહી શકાય, નહીં તો ના રહેવાય. આજે વીર શાસન ચાલે છે, વીર આજ્ઞા છે, ભગવાનની આજ્ઞા છે. આજ્ઞા તો આજ્ઞા સ્વરૂપ હોય જ, પણ શાસ્ત્રો કંઈ ખબર નહીં. શાસ્ત્રો ખોટા નથી, પણ એ ગુરુ ગમે હોવા ઘટે. ગુરુ એટલે સદગુરુ, સદગુરુ એટલે સત્પુરુષ, તો જે કામ કરે, બાકી નહીં. સત્પુરુષ, સત્પુરુષ ના શાસ્ત્ર એટલે એમાં ગમ હોવી જોઈએ. ગુરુ ગમ એટલે એ છે નિર્દેશ કરે તમને. એટલે એમના કયા પ્રમાણે, એટલે તો શ્રીમદ એક બહુ બહુ મુખ્ય ક્રક્ષ કહી દીધું કે સજીવન મૂર્તિના કયા વિના જે પણ સાધન કરવામાં આવે છે તે જીવને બંધન છે. આ અમારું અનુભવ કથન છે અને હૃદય છે. આવું સ્પષ્ટ કહ્યું. સજીવન મૂર્તિ વિના આખા શ્રીમદનો એ સેન્ટર પોઈન્ટ છે. અને આ જ વાત પાને 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 જુદા જુદા સ્વરૂપે આવી છે. પણ આપણને વાણી ખૂબ ગમી, ભગવાનની મહાવીર ભગવાનની વાણી ખૂબ ગમે. પર્યુષણ આવશે એટલે કલ્પસૂત્રય વંચાશે, બધું એ તો છે, એ વ્યવહાર છે. વ્યવહાર તો વ્યવહાર જ છે. વ્યવહાર તો કાળચક્ર ચાલે એમ ચાલ્યા જ કરવાનો છે. પણ વ્યવહારમાં ફરક છે. ભગવાનની આજ્ઞા અનુસારનો વ્યવહાર અને આપણી બુદ્ધિ ગમે જે આપણાથી સમજાયો તે વ્યવહાર, એમાં આખો ફેર છે, આખો ફેર છે. અને જો સત્પુરુષ મળ્યા કામ થઈ ગયું, પણ મળવા મુશ્કેલ. એટલે અત્યારે તો એ વાત છતાં શ્રીમદે તો બધું ઇન્ડિકેશન છે જ. પણ હવે ઇન્ડિકેશન પછી જો સમજણ લેવા જઈએ તો આવું થઈ જાય. એટલે હું તો નવીનભાઈ એક વાત કરું, મને તો આ બધું ખ્યાલ નહીં, પણ એક વસ્તુ કહું કે મારું જોવું છે ને મને આ જીવન છે ને જીવન મને સમજાય છે કે આ આટલું બધું ગમે તેવું કર્યા કરતાં દરેકને પોતાને લાગે કે હું કોઈનું કશું કરતો નથી, બગાડતો નથી, મારું કેમ ઊંધું થાય છે. આ દરેકને કંઈ ને કંઈ જ લાગે. દરેક કોઈ ગમે તેવી પ્રકૃતિ હશે, હું તો કહું છું. સાવ નેગેટિવવાળાને એવું લાગશે, પોઝિટિવવાળાને એવું લાગશે, મિક્સચર બધું ચાલ્યા જ કરે. 100% તો હતું જ બધું, મિક્સચર જ હોય, બધું લાગ્યા જ કરે કોન્સ્ટન્ટ, કોઈને છોડે નહીં. કારણ કે આત્મા હાજર છે ને અંદર, સ્વભાવથી મુક્ત છે. એ સ્વભાવથી મુક્ત છે, પરંતુ જે બંધાયેલો છે એને મુક્ત થવાનું છે, નહીં કે આત્માને. જો આત્માને મુક્ત થવાનું હોય તો આત્મા આત્મા જ નથી, અને આત્મા નથી તો પછી કાંઈ જ નથી, વાત જ નથી. બધું જ ઝીરો થઈ જાય. બંધાયેલા એની વાત છે આ. તો બંધાયો કોણ છે? તો કે એ જે કેવળ માન્યતા સ્વરૂપ છે તે, બીજું કોઈ જ નહીં. કેવળ માન્યતા, બસ આના પર આખું ચક્રાવે. ઓહો હો, કેટલા અનંતા દ્રવ્યો, અનંતા ક્ષેત્રો, અનંતા કાળો, અનંતા ભાવો, પરાવર્તકારો કેટલા ફર્યા છીએ. હજુ એનો આરો વારો આવતો નથી. અને પાંચમો આરો આવીને બેઠો.
ચોથા આરામાં થઈને આપણે બધા આવી પાછું અહીંયા આવ્યા છીએ. એ હાલત છે. હજુ પાંચમા આરામાં કામ થાય એવું છે. વીર શાસન છે અને ભસ્મ ગ્રહનો બધી અસર ગઈ છે, પરંતુ આપણે જે ભગવાને સૂત્ર પ્રમાણથી આજ્ઞા આપેલી, સૂત્ર એટલે ત્રિકાળી હોય, એમ કોઈ દિવસ ફેર ન થાય. એ આજ્ઞા એના એક્ઝેક્ટ સ્વરૂપમાં એ મહાવીર ભગવાનની જે આપેલી રીતે અને ગણધરો ભગવંતો મારફતે એ રીતે આજે જો બરાબર સેટ થાય તો લોકોને લાભ થાય. કેમ ન થવો જોઈએ? વિજ્ઞાન છે, વિજ્ઞાનમાં ગપગોળો ચાલે જ નહીં, કોઈ પણ પ્રકારનો નહીં ચાલે. અને આજના છોકરાઓ બચ્ચાઓ આપણે જૈન હઈશું, જૈન સંસ્કાર હશે બધું જ, પણ એ સંસ્કાર એવી રીતે તો આપણે બધા સરખા રહેશે, પરંતુ ઇનસાઇડ એમને ના એક્સેપ્ટન્સ થાય. ઇનસાઇડ તો એ માગે આમ કેમ, પેલું આમ કેમ, એ સમજવા માગે. અને જો એમને એક્ઝેક્ટ સમજ મળે તો ઇમિજિએટલી એક્સેપ્ટ કરી લેશે. એટલું આ કાળનું લક્ષણ આજની જનરેશન હો, આપણા પછીની જનરેશન એટલું થયું છે. અને એ જનરેશનો એટલી તો હેલ્ધી આવતી જાય છે એવું અમને તો લાગે છે. દાદા ભગવાને સ્પષ્ટ બતાવ્યું કે આ બધી જનરેશન બધી હેલ્ધી માઇન્ડની ઓપન છે. અને અમે આટલા વર્ષ ફરીએ છીએ, જોઈએ છીએ, બધું દેખાય છે, બધા સાથે વાત કરીએ. એટલે પુરુષાર્થ તો ખરો જ, એ તો ચાલે જ કરવાનું. પુરુષાર્થ વગર તો જીવન કશું પોતાની રીતે ચાલ્યા જ કરે દરેકને. એક પુરુષાર્થથી પુણ્યનો માર્ગ છે અને એક પુરુષાર્થથી મુક્તિનો માર્ગ છે. મુક્તિનો માર્ગવાળો પુરુષાર્થ એ મૂળ ધર્મનો અને મૂળ માર્ગ ઉપરનો છે, અને પુણ્યના માર્ગનો પુરુષાર્થ એ મૂળ ધર્મ પર નથી, પણ મૂળ ધર્મ પર પહોંચવું છે ખરું એમને, પણ મૂળ ધર્મ પર છે નહીં. એટલે પુણ્યના પર પુણ્ય પાપ, એટલે પુણ્ય એકલું હોતું જ નથી. ભાવાનુસાર એટલા માટે કહેલું. ભાવાનુસાર એ શબ્દ એટલો બધો સિમ્પલ પણ કોમ્પ્લેક્સ છે. એમાં એટલા બધા પરમ્યુટેશન કોમ્બિનેશન છે, કોઈ પણ એક્ચ્યુરિયન એને પહોંચી નહીં શકે. એટલું બધું પરમ્યુટેશન એક્ચ્યુરિયન. હર્ષદભાઈ સાહેબ, એકાઉન્ટન્ટ સાહેબ, ના પહોંચી શકાય. બહુ આપણે લાઈફના કોઈને પણ પોતાનું લાઈફનું બેલેન્સ શીટ વખતો વખત જરા ચકાસવાતા રહે તો બહુ ડિફિકલ્ટ છે. આ એકાઉન્ટના બેલેન્સ શીટ ડિફિકલ્ટ છે, પણ તમારા એની પદ્ધતિ સારી છે, પણ ભારતમાં તો બહુ ડિફરન્સ આગળ જ નહીં સાહેબ બેલેન્સ શીટનો. થોડો ડિફરન્સ આવે ને સસ્પેન્સ એકવાર નાખી દો, જાઓ ખરાબ જબરા. બેલેન્સ શીટ તો બેલેન્સ શીટ કરીએ, ખલાસ થઈ ગયો. એ વિતરાગોનું કામ, વિતરાગોનું. નવીનભાઈ સાહેબ, દાદા ભગવાનની કૃપા, દાદા ભગવાનનું નામ તો આપણે સાંભળ્યું હશે કદાચ, એ કૃપાથી બેઠા છીએ. અને એ દાદા ભગવાન આજે ફિઝિકલી નથી, છતાં દાદા ભગવાનનું સ્વરૂપ એ ફિઝિકલ હતું જ નહીં. એ તો ઇનસાઇડ ઓપન થયેલો પરમાત્મા પ્રકાશ હતો. એ અનુભવ આજે આ ખોખાની અંદર, આ શરીરની અંદર છે. એટલે આ શરીર એ કામેલ છે. મારે કામ કરવું નથી પડતું કશું જ, બને આ જ કરે છે. જ્યારે બહાર નીકળીએ સત્સંગ માટે, મહિનો દાડો તો સહેજે નીકળી જાય તો રોજ 10-12 કલાક તો થઈ જ જાય. સવારથી રાતે 12 વાગ્યાથી કોઈ છોડે નહીં, આવે જ કરે ને. કારણ કે અમે ડ્યુટી બાઉન્ડ છીએ. અમે એટલે આ રીતે ડ્યુટી બાઉન્ડ થઈ ગયા. અંદર ફ્રી છીએ પણ આમ ડ્યુટી બાઉન્ડ એવી રીતે. એટલે ગમે ત્યારે કોઈ આવે તો મારાથી કોઈને ના નનનો કહેવાય જ નહીં, આવું ભાઈ. અને હું જાહેર કરીને જઈને હું છું, આવો આવો એવું કહી શકતા નથી. મારી એ નથી રહી શકતા. સહજ બન્યું તે બરાબર. આજે મને ખબર નહીં, પણ એમને પછી કહ્યું કે આ તો અમારા આમ તો સગા થાય, એટલે આજે તેમ ગોઠવીશ. ચાલો, એટલે આ બધા લઈ જાય, લઈ ત્યાં જવાનું મારે. આજે નવીનબેન ત્યાં જવાનું છે, ત્યાં. હા, તો એને ખબર નથી, કંઈ સામે આવી હતી નહીં. અને અમની સગી આ અમેરિકાથી આવ્યા છે બેન, સ્પેશિયલ. એને પેલા મુકુલ ભટ્ટ છે ને, બે એમના હસબન્ડ થાય તે.
એમના સગા થાય. શૈલેષભાઈ આવી ગયા છે ઘરે. શૈલેષભાઈ શૈલેષભાઈ આવી ગયા શૈલેષભાઈ આપણા મહેતા આપણા શૈલેષભાઈ સરદાર મહેતા આપણા. હા એ હા ઓફથોલ્મોલોજીસ્ટ. અત્યારનો જે છે એ તો આવે છે. હમણાં એ થોડા બિઝી છે એટલે નથી આવી શકતા, પણ આવશે આવશે આવશે. કમલેશ શાહ પણ આવ્યા છે, હું ધારું છું. કમલેશ શાહ આવ્યા હશે. અને આપણે આ દીપકભાઈ આવે છે હમણાં તો. દીપકભાઈ બધાને બહુ ટ્રેન થયા, સરસ છે. દાદા એક એકને કર્યા. અને આ બધા નયનભાઈ સાહેબ, હું તમને એક કહું કે દાદાને જે મળ્યા હશે ને એમની હાજરીમાં એમની હયાતી દરમિયાન એમની પરમ કૃપાથી ઓલમોસ્ટ 60,000ને જે આત્મજ્યોતિ પ્રગટી હશે એમાં 95% જેટલા નોન જૈન છે દરેક કેટેગરીમાં. બોલો. પણ આજે એટલે મહારાજ સાહેબને ખબર પડતા ચાલો કંઈ નહીં, મંત્ર બોલા થયા છે, બસ આટલું તો લાભ લે, એમને સંતોષ લાગે જ છે એમને. એટલે કુદરતી આ તો છે બધું. બહુ શું અક્રમ એટલે સાયન્ટિફિક છે, ઇનર સાયન્સ છે. આ ઇનર સાયન્સ છે. એટલે હવે આપણે મંત્ર બોલીએ, હા, અને પછી પ્રાર્થના બોલી લઈએ અને પછી આપણે કરીએ. હા ના નહીં જો મારે હમણાં રાખો. નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો વાય રિયાણમ નમો વજ્રાયાણમ નમો લોય સવ સાવણમ ऐसो पंच नमुक्कारो सव पावपणासनो मंगलाणं च सवेसिं परमं वै मंगलम. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. हे अंतर्यामी परमात्मा, हे अंतर्यामी दादा भगवान वितराग परमात्मा, हे अंतर्यामी श्री सिमंदर स्वामी अरिहंत परमात्मा, आप दरेक जीव मात्રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધ આત્મા ભગવાન, હું નામધારી દેહધારી આપને અભેદભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાથી મેં જે દોષો કર્યા છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા માગું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, અને ફરીથી એવા દોષો ના કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ. ચાલ બસ.